ઓમ ગણેશાય નમઃ। આજે શ્રાવણ માસના પવિત્ર બુધવારના શુભ દિવસે જે કોઈપણ મનુષ્ય આ દિવ્ય કથાનું એકવાર શ્રવણ કરે હે તેના જીવનમાં આવતા અનેક વિઘ્નો અને કષ્ટો દૂર થવા લાગે હે અને તેના ઘરમાં હંમેશા શુભતા, સુખ અને લાભનો વાસ બની રહે હે। આજે આપણે ભગવાન શ્રી ગણેશજીની એક એવી પવિત્ર, દિવ્ય અને પ્રેરણાદાયી કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે આપણને શ્રદ્ધા, વિશ્વાસ, બુદ્ધિ અને સદકર્મોની પ્રેરણા આપે હે। ધાર્મિક માન્યતાઓ અનુસાર બુધવારનો દિવસ ભગવાન શ્રી ગણેશજીની પૂજા અને આરાધના માટે વિશેષ માનવામાં આવે હે। આ પવિત્ર દિવસે ભક્તો ભગવાન ગણેશજીનું સ્મરણ, પૂજન અને તેમની દિવ્ય કથાનું શ્રવણ કરે હે। એવી માન્યતા છે કે ભગવાન ગણેશજીની ભક્તિ મનમાં શાંતિ, સકારાત્મકતા અને સદ્વિચારોનો ભાવ વધારવામાં સહાયક બને હે। ભગવાન ગણેશજીની આ પાવન કથા આપણને ધૈર્ય, વિવેક, સત્ય, સેવા અને સારા કર્મોનો અમૂલ્ય સંદેશ આપે હે। આ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ જીવનમાં યોગ્ય નિર્ણયો લેવા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ધૈર્ય તથા વિશ્વાસ જાળવી રાખવાની પ્રેરણા પણ આપે હે। એટલા માટે આ પવિત્ર કથાને પૂરા મન, એકાગ્રતા અને શ્રદ્ધા સાથે અંત સુધી અવશ્ય સાંભળો। તમે બધા ખૂબ જ ભાગ્યશાળી છો કે આજે બુધવારના આ પાવન અવસર પર તમને ભગવાન શ્રી ગણેશજીની આ દિવ્ય કથા સાંભળવાનો શુભ અવસર પ્રાપ્ત થયો હે। તેથી તમારા મનને શાંત કરીને ભક્તિભાવથી કથા સાંભળો અને ભગવાન ગણેશજીના શ્રી ચરણોમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો। જો તમે પણ ભગવાન શ્રી ગણેશજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવો છો તો પૂરી ભક્તિ અને વિશ્વાસ સાથે આ કથાનું શ્રવણ કરો અને સાચા હૃદયથી જય ગણેશજીનું સ્મરણ કરો। ભગવાન ગણેશજીના શ્રી ચરણોમાં તમારા જીવનમાં સુખ, શાંતિ, સકારાત્મકતા અને સદ્બુદ્ધિ માટે પ્રાર્થના કરો। હવે કોઈપણ વિલંબ કર્યા વિના આવો, શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ સાથે બુધવારની આ પાવન કથાનો શુભ પ્રારંભ કરીએ। મિત્રો, એક સમયની વાત છે, પરોઢનું પહેલું કિરણ હજુ વાદળી આકાશમાં પથરાયું પણ નહોતું કે રાજમહેલના તબેલામાં ઘોડાઓના દાબડાનો અવાજ ગૂંજવા લાગ્યો। હવામાં ભીની માટી અને લીમડાના પાંદડાઓની સુગંધ પણ ભળેલી હતી। બુધવારની આ પરોઢ અન્ય દિવસો કરતાં અલગ હતી। ચારે બાજુ એક અજીબ શાંતિ હતી, જેને માત્ર દૂરના કોઈ મંદિરમાંથી આવતો શંખનો નાદ જ તોડી રહ્યો હતો। આ જ પરોઢે 22 વર્ષનો યુવાન વીરભદ્ર તેના સ્વામીના સૌથી ઝડપી અને શક્તિશાળી કાળા ઘોડાની પીઠ પર જીન કસી રહ્યો હતો। વીરભદ્ર સામ્રાજ્યનો સૌથી ઝડપી અને વફાદાર અશ્વારોહી દૂત હતો। તેના ખભા પહોળા હતા, આંખોમાં એક અદ્ભુત ચમક હતી અને તેના ચહેરા પર પોતાના કાર્યને લઈને ઊંડો આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો હતો। વીરભદ્રનો એક જ નિયમ હતો સમય પહેલા પહોંચવું। તેનું માનવું હતું કે આ સંસારમાં વેગથી વધીને કોઈ શક્તિ નથી જે ઝડપથી નિર્ણય લે હે અને ઝડપથી આગળ વધે હે, તે જ વિજયી બને હે। વિચાર કરવામાં સમય ગુમાવવો એ નબળાઈની નિશાની હે। તબેલાના વિશાળ દ્વાર પર રાજ્યના વયોવૃદ્ધ મુખ્ય સેનાપતિ આવીને ઊભા રહ્યા। તેમના હાથમાં લાલ રેશમી કપડામાં લપેટેલો એક તાડપત્રનો સંદેશ હતો। સેનાપતિના ચહેરા પર ચિંતાની ઊંડી રેખાઓ હતી જે સામાન્ય રીતે કોઈ યુદ્ધના સમયે જ દેખાતી હતી। વીરભદ્ર સેનાપતિએ ભારે અવાજે કહ્યું, આ સંદેશ અતિ ગુપ્ત અને અત્યંત મહત્વપૂર્ણ છે। તેને આજે સૂર્યાસ્ત પહેલા ગમે તે ભોગે વિંધ્યગીરીની તળેટીમાં વસેલા પ્રાચીન નગરના મહામાત્ય સુધી પહોંચાડવાનો છે। રસ્તો લાંબો છે અને સમય ઘણો ઓછો છે। વીરભદ્રે ગર્વથી હસતા હસતા કહ્યું, સેનાપતિજી, આપ નિશ્ચિંત રહો, મારો ઘોડો પવન કરતા પણ ઝડપથી દોડે છે। સૂર્યાસ્ત તો બહુ દૂરની વાત છે, હું બપોર ઢળતા જ પ્રાચીન નગરની સીમામાં પ્રવેશ કરી જઈશ। સેનાપતિએ સંદેશ વીરભદ્ર તરફ લંબાવ્યો। જેવો વીરભદ્રે સંદેશ પકડ્યો, રેશમી કપડામાંથી લાખની એક ગોળ મહોર બહાર ચમકી આવી। તે મહોર પર એક વિશેષ ચિહ્ન કંડારેલું હતું, એક ત્રિશૂળ જેના મધ્યમાં એક નાનો દીવો બનેલો હતો। તે મહોર જોતા જ સેનાપતિના ચહેરાનો રંગ ઉડી ગયો।
તેમણે અત્યંત ગંભીર અવાજે કહ્યું, વીરભદ્ર, ઉતાવળ ન કરતો. આ સાધારણ મહોર નથી. આ સામ્રાજ્યના એ જૂના ઇતિહાસનું પ્રતીક છે જેને લોકો ભૂલી ચૂક્યા છે. રસ્તામાં પૂરી સાવધાની રાખજે. જો તને લાગે કે રસ્તો બદલવો છે કે રોકાવું છે તો પોતાની બુદ્ધિનો પ્રયોગ કરજે. વીરભદ્રે મહોર તરફ જોયું. તેને મહોરમાં કંઈ વિશેષ ન લાગ્યું. તેણે મનમાં વિચાર્યું કે વૃદ્ધ લોકો વારંવાર નાની નાની બાબતોમાં ગભરાઈ જતા હોય છે. વેગ જ સુરક્ષા છે અને વેગ જ સફળતા છે. તેણે સંદેશને પોતાની ચામડાની થેલીમાં સુરક્ષિત રાખ્યો. તેને પોતાની કમર પર બાંધી અને ઘોડાની લગામ ખેંચીને એક જ કૂદકામાં પીઠ પર સવાર થઈ ગયો. જય ગણેશ! વીરભદ્ર બબડ્યો અને ઘોડાને એડી લગાવી દીધી. ઘોડો પવન સાથે વાતો કરતો રાજમહેલના મુખ્ય દ્વારને પાર કરીને બહાર નીકળી ગયો. રાજધાનીની શેરીઓમાંથી પસાર થતા તેણે જોયું કે બુધવારની સવાર હોવાને કારણે લોકો પોતપોતાના ઘરની બહાર પાણી છાંટી રહ્યા હતા. કેટલીક સ્ત્રીઓ પોતાના આંગણે રંગોળી સજાવી રહી હતી અને કેટલાક લોકો હાથમાં લીલી દુર્વા, બીલીપત્ર અને તાજા ફૂલો લઈને પાસેના ગણેશ મંદિર તરફ જઈ રહ્યા હતા. દરેક વ્યક્તિ આ પાવન દિવસે પોતાના કાર્યોની સિદ્ધિ અને બુદ્ધિની પ્રાપ્તિ માટે પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશની પ્રાર્થના કરી રહ્યો હતો. પરંતુ વીરભદ્ર પાસે આ બધી બાબતો માટે સમય નહોતો. તેનું લક્ષ્ય માત્ર પ્રાચીન નગર હતું. ગામની સીમાઓ પૂરી થઈ અને ગાઢ ખાડા ટેકરાવાળો પહાડી રસ્તો શરૂ થઈ ગયો. સૂર્ય ધીરે ધીરે ક્ષિતિજથી ઉપર આવી રહ્યો હતો. સોનેરી તડકો વિશાળ વાંસના વૃક્ષોમાંથી ગળાઈને જમીન પર પડી રહ્યો હતો. વીરભદ્રનો ઘોડો પૂરી ગતિથી દોડી રહ્યો હતો. લગભગ બપોર સુધીની યાત્રા પછી વીરભદ્ર એક એવા સ્થાને પહોંચ્યો જ્યાંથી બે રસ્તા ફંટાતા હતા. એક રસ્તો સીધો હતો, પથરાળ નાનો અને ખીણની વચ્ચેથી જતો હતો. આ રસ્તો પ્રાચીન નગર પહોંચવાનો સૌથી ઝડપી માર્ગ હતો. બીજો રસ્તો થોડો ફરીને જતો હતો જે ગાઢ વન અને એક નદીના કિનારેથી પસાર થતો હતો. તે રસ્તેથી જવામાં ઓછામાં ઓછો 2 ઘડીનો વધારાનો સમય લાગે તેમ હતો. વીરભદ્રે વિચાર્યા વગર સીધા અને નાના રસ્તા પર પોતાના ઘોડાને વાળવાનો પ્રયત્ન કર્યો. ત્યારે જ રસ્તાના કિનારે આવેલા એક વિશાળ વડના વૃક્ષની છાયામાંથી એક વૃદ્ધ સાધુ બહાર આવ્યા. તેમના વસ્ત્રો અત્યંત સાધારણ હતા. કપાળ પર ચંદનનું તિલક હતું અને હાથમાં લાકડાની એક લાકડી હતી. તેમની આંખોમાં એક અદ્ભુત કરુણા અને ઊંડાણ હતું. વૃદ્ધે પોતાની લાકડી ઉઠાવીને વીરભદ્રને રોકાવાનો સંકેત કર્યો. વીરભદ્રે અનિચ્છાએ પોતાના ઘોડાની લગામ ખેંચી. ઘોડો હણહણતો રોકાઈ ગયો. શું વાત છે બાબા, મને ખૂબ ઉતાવળ છે. મારી પાસે રોકાવાનો સમય નથી. વીરભદ્રે થોડો અધીરો થઈને કહ્યું. વૃદ્ધ સાધુએ વીરભદ્રને નખશીખ જોયો અને શાંત અવાજે બોલ્યા, પુત્ર, જે રસ્તા પર તું આટલી ઝડપે આગળ વધી રહ્યો છે તે રસ્તો આજે તારા માટે સુરક્ષિત નથી. ખીણનો આ સીધો રસ્તો આગળ જઈને બંધ થઈ ગયો છે. પહાડના પથ્થરો ધસી પડ્યા છે અને નીચેનો પુલ તૂટી ગયો છે. જો તું તે રસ્તે જઈશ તો તારો સમય અને શક્તિ બંને વ્યર્થ જશે. તું ડાબા હાથવાળા લાંબા રસ્તેથી જા. તે તને સુરક્ષિત તારા મુકામ સુધી પહોંચાડી દેશે. વીરભદ્રે સૂર્ય તરફ જોયું. બપોર થવા આવી હતી. જો તે ફરીને લાંબા રસ્તેથી જાય તો સૂર્યાસ્ત સુધીમાં પ્રાચીન નગર પહોંચવું અસંભવ થઈ જાય. તેના અંદરનો અહંકાર જાગી ઉઠ્યો. તેને લાગ્યું કે આ વૃદ્ધ માત્ર એક સાધારણ મુસાફર છે જેને મુખ્ય રસ્તાની વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન નથી. પહાડના પથ્થરો ધસવા એ તો સામાન્ય બાબત છે. તેનો ઘોડો આવા નાના મોટા પથ્થરોને સરળતાથી પાર કરી શકે છે. બાબા, તમારી ચિંતા બદલ આભાર. વીરભદ્રે થોડા અહંકાર ભર્યા અવાજે કહ્યું. પરંતુ મારા માટે સમય સૌથી મોટું ધન છે. મારો ઘોડો કોઈપણ અવરોધને પાર કરી શકે છે. હું ફરીને જવામાં સમય વ્યર્થ ન ગુમાવી શકું. વૃદ્ધ સાધુએ એક ઊંડો શ્વાસ લીધો અને ખૂબ જ ધીમા અવાજે કહ્યું. વેગમાં શક્તિ જરૂર હોય છે. યુવાન પણ દિશાહીન વેગ માત્ર વિનાશ તરફ લઈ જાય છે. ક્યારેક ક્યારેક રોકાવું
સાંભળવું અને સમજવું એ જ સૌથી મોટી ગતિ હોય હે. ભગવાન ગણેશ તને સદ્બુદ્ધિ આપે. વીરભદ્રે સાધુની વાતને અવગણી દીધી અને પોતાના ઘોડાને એડી લગાવીને ખીણવાળા સીધા રસ્તા પર દોડાવી દીધો. પવન તેના કાનમાં સુસવાટા બોલાવી રહ્યો હતો. તે મનોમન વિચારી રહ્યો હતો કે તેણે વૃદ્ધની વાત ન માનીને પોતાનો કેટલો સમય બચાવી લીધો, પરંતુ થોડા જ ગાઉ આગળ જવા પર વીરભદ્રના પગ નીચેથી જમીન સરકી ગઈ. ખીણના સૌથી સાંકડા વળાંક પર પહોંચીને તેણે જોયું કે વૃદ્ધ સાધુની ચેતવણી અક્ષરશઃ સાચી હતી. એક વિશાળ શિલા ઉપર પહાડ પરથી તૂટીને બરાબર રસ્તાની વચ્ચે પડી હતી. માત્ર શિલા જ નહોતી પડી, પરંતુ તેના કારણે રસ્તાનો મોટો ભાગ ધસીને ઊંડી ખાઈમાં સમાઈ ગયો હતો. આગળ જવાનો કોઈ રસ્તો નહોતો. ન તો ઘોડો તે વિશાળ શિલાને કૂદી શકતો હતો અને ન તો ખાઈને પાર કરી શકતો હતો. વીરભદ્ર સ્તબ્ધ થઈ ગયો. તેનું કપાળ પરસેવે રેબઝેબ થઈ ગયું. તેણે ચારે બાજુ જોયું. જમણી બાજુ ઊંચી સીધી ઢોળાવવાળી પથરાળ દિવાલ હતી અને ડાબી બાજુ અગાધ ખાઈ હતી. આગળ વધવાનો અર્થ હતો પોતાનું અને પોતાના પ્રિય ઘોડાનું મૃત્યુ વહોરવું. વીરભદ્રને તે વૃદ્ધ સાધુના કહેલા એક એક શબ્દ યાદ આવવા લાગ્યા. વેગમાં શક્તિ જરૂર હોય છે, પણ દિશાહીન વેગ માત્ર વિનાશ તરફ લઈ જાય છે. તેને પોતાની ઉતાવળ અને અહંકાર પર ભારે પસ્તાવો થયો. તેણે નકામો જ અડધો કલાક ગુમાવી દીધો હતો. હવે તેની પાસે માત્ર એક જ ઉપાય હતો, પાછા વળવું અને તે જ 4 રસ્તા પર જઈને બીજા લાંબા રસ્તાને પસંદ કરવો. તેણે પોતાના ઘોડાનું મોઢું ફેરવ્યું અને ઝડપથી પાછો દોડાવ્યો. જ્યારે તે ફરીથી તે જ વિશાળ વડના વૃક્ષ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં તે વૃદ્ધ સાધુ નહોતા. ત્યાં માત્ર શાંતિ હતી અને હવામાં તરતી લીમડાની મીઠી સુગંધ હતી. વીરભદ્રે એક ક્ષણ માટે આંખો મીચી પોતાના હૃદયમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશનું સ્મરણ કર્યું અને પોતાની ભૂલની ક્ષમા માંગી. તે સમજી ગયો હતો કે માત્ર પોતાની ક્ષમતા પર અતિ વિશ્વાસ કરવો એ સમજદારી નથી. હવે તેણે કોઈપણ ખચકાટ વિના ડાબા હાથવાળા લાંબા અને ગાઢ વનવાળા રસ્તા પર પોતાના ઘોડાને આગળ વધારી દીધો. આ રસ્તો ખરેખર ખૂબ જ ગાઢ અને રહસ્યમય હતો. ઊંચા ઊંચા વૃક્ષોની ડાળીઓ એકબીજા સાથે મળીને એક કુદરતી છત બનાવી રહી હતી, જેના કારણે સૂર્યના કિરણો પણ જમીન સુધી ખૂબ મુશ્કેલીથી પહોંચી શકતા હતા. રસ્તામાં ચારે તરફ જંગલી ફૂલો અને ભીના પાંદડાઓની સુગંધ ફેલાયેલી હતી. જેમ જેમ વીરભદ્ર આ રસ્તા પર આગળ વધ્યો, વાતાવરણમાં એક અજીબ સન્નાટો છવાવા લાગ્યો. માત્ર તેના ઘોડાના દાબડાનો અવાજ જ તે વનમાં ગૂંજી રહ્યો હતો. લગભગ 1 કલાકની સતત મુસાફરી પછી ગાઢ જંગલો વચ્ચે તેને પથ્થરો પર કંડારેલી એક પ્રાચીન ઇમારતનો ઉપરનો ભાગ દેખાયો. તે સમયની થપાટો સહન કરી ચૂકેલું એક ખૂબ જૂનું ગણેશ મંદિર હતું. મંદિરની આસપાસ વિશાળ વૃક્ષો હતા અને નજીકમાં જ એક ખડખડ વહેતી પહાડી નદી હતી. મંદિરનું દ્રશ્ય અતિ શાંત અને પવિત્ર હતું. મુખ્ય દ્વાર પાસે માટીનો એક દીવો બળી રહ્યો હતો, જેની જ્યોત પવનના ઝાપટા છતાં સ્થિર હતી. વીરભદ્રે વિચાર્યું કે ઘોડાને થોડું પાણી પીવડાવી લે અને પોતે પણ પોતાની તરસ હિપાવી લે. તે ઘોડા પરથી ઉતર્યો અને નદીના કિનારે જઈને શીતળ જળથી પોતાનું મોં અને હાથ ધોયા. પાણીની ઠંડકે તેનો થાક થોડો ઓછો કરી દીધો. ત્યારે જ તેને મંદિરની અંદરથી આવતો ઘંટનો મધુર નાદ સંભળાયો. એક અજ્ઞાત આકર્ષણના પ્રભાવમાં આવીને વીરભદ્રે પોતાના પગલાં મંદિરના ગર્ભગૃહ તરફ વધાર્યા. મંદિરમાં પ્રવેશતા જ એક અસીમ શાંતિનો અનુભવ થયો. દિવાલો પર પ્રાચીન નકશીકામ હતું જે સમય સાથે ઝાંખું પડી ગયું હતું. ગર્ભગૃહના કેન્દ્રમાં ભગવાન ગણેશની એક અત્યંત મનમોહક સ્વયંભૂ પાષાણ પ્રતિમા સ્થાપિત હતી. પ્રતિમા સમક્ષ દૂર્વાના લીલાછમ પાન, લાલ પુષ્પો અને મોદક અર્પણ કરેલા હતા. પ્રતિમા સમક્ષ એક વૃદ્ધ પૂજારી બેઠા હતા. તેમના વાળ બરફ જેવા સફેદ હતા અને ચહેરા પર એક અલૌકિક તેજ હતું. તેઓ ધ્યાન મુદ્રામાં બેઠા હતા, પરંતુ જેવો વીરભદ્રે ગર્ભગૃહમાં પગ મૂક્યો,
પૂજારીએ પોતાની આંખો ખોલી દીધી. પૂજારીએ ફરીને વીરભદ્ર તરફ જોયું. તેમની આંખોમાં કોઈ આશ્ચર્ય નહોતું. આનાથી વિપરીત તેમના ચહેરા પર એક એવું સ્મિત તરી આવ્યું જાણે તેઓ વર્ષોથી કોઈની પ્રતીક્ષા કરી રહ્યા હોય. પૂજારી પોતાની જગ્યા પરથી ઊભા થયા અને ધીમે ધીમે વીરભદ્રની નજીક આવ્યા. તેમણે વીરભદ્રના ચહેરાને ખૂબ ધ્યાનથી જોયો જાણે તેઓ તેમાં કોઈ જૂની તસવીરનો પડછાયો શોધી રહ્યા હોય. તું આવી ગયો દેવદત્તના પુત્ર વીરભદ્ર, પૂજારીએ અત્યંત શાંત અને વાત્સલ્યભર્યા અવાજે કહ્યું. વીરભદ્ર આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેના રૂવારા ઊભા થઈ ગયા. તેણે આ મંદિરમાં ક્યારે પગ નહોતો મૂક્યો. તે આ વૃદ્ધ પૂજારીને જીવનમાં પહેલીવાર મળી રહ્યો હતો. તો પછી આ પૂજારી તેનું નામ અને તેના સ્વર્ગસ્થ પિતાનું નામ કેવી રીતે જાણતા હતા? બાબા, તમે મને કેવી રીતે ઓળખો છો? વીરભદ્રના મુખમાંથી માત્ર આ જ શબ્દો નીકળી શક્યા. તેના અવાજમાં આશ્ચર્ય અને ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પૂજારીએ સ્નેહથી વીરભદ્રના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, આ જગતમાં કોઈ પણ ઘટના કારણ વગર બનતી નથી. પુત્ર, તું વિચારી રહ્યો હે કે તું માત્ર એક રાજપૂતનો સંદેશ લઈને પ્રાચીન નગર જઈ રહ્યો હે? ના, આ તો માત્ર એક માધ્યમ હે. વિધાતા તને અહીં ખેંચી લાવ્યા હે. વીરભદ્રે પોતાની કમર પર બાંધેલી થેલી તરફ જોયું. તમે આ સંદેશ વિશે જાણો છો? હું આ સંદેશ વિશે જ નહીં પરંતુ તે મહોર વિશે પણ જાણું છું જે આ સંદેશ પર લાગેલી હે. પૂજારીએ ગર્ભગૃહમાં બળી રહેલા દીવા તરફ સંકેત કરતા કહ્યું, આ દીવો જે તું જોઈ રહ્યો હે તે સાધારણ દીવો નથી. દર બુધવારે આ પ્રાચીન મંદિરમાં આ વિશેષ દીવો પ્રગટાવવામાં આવે હે. આ દીવો એ સત્યનો સાક્ષી હે જે છેલ્લા 20 વર્ષથી અંધકારમાં છુપાયેલો હે. વીરભદ્રનું હૃદય જોરજોરથી ધબકવા લાગ્યું. તેના પિતા દેવદત્ત સામ્રાજ્યના એક મહાન સૈનિક હતા જેમનું મૃત્યુ ત્યારે થયું હતું જ્યારે વીરભદ્ર માત્ર 2 વર્ષનો હતો. વીરભદ્રની માતાએ હંમેશા એ જ જણાવ્યું હતું કે તેના પિતા યુદ્ધભૂમિમાં વીરગતિ પામ્યા હતા. પરંતુ પૂજારીની વાતો પરથી લાગતું હતું કે વાર્તા કંઈક અલગ જ હતી. મારી માતાએ તો કહ્યું હતું કે મારા પિતા યુદ્ધમાં માર્યા ગયા હતા, વીરભદ્રે અચકાતા કહ્યું. પૂજારીએ માથું હલાવ્યું અને એક ઊંડો શ્વાસ લીધો. તારી માતાએ તને સત્યથી દૂર રાખ્યો જેથી તારું જીવન સુરક્ષિત રહી શકે. તારા પિતા દેવદત્ત માત્ર એક સૈનિક નહોતા, તેઓ પ્રાચીન નગરના ગુપ્ત દસ્તાવેજાગારના રક્ષક હતા. 20 વર્ષ પહેલા આ જ પ્રાચીન નગરમાં એક ભયંકર ષડયંત્ર રચાયું હતું. સામ્રાજ્યની એક ખૂબ મોટી સંપત્તિ અને એક ગુપ્ત દસ્તાવેજને ચોરી થતો બચાવવા માટે તારા પિતાએ પોતાનું બલિદાન આપ્યું હતું. આ સાંભળીને વીરભદ્રની આંખો સામે અંધકાર છવાવા લાગ્યો. તેના પિતાનું મૃત્યુ કોઈ સાધારણ ઘટના નહોતી. પૂજારીએ આગળ કહ્યું, જે દિવસે તારા પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા તે પણ એક બુધવારનો જ દિવસ હતો. જતા પહેલા તેઓ મારી પાસે આવ્યા હતા. તેમણે મને 3 વસ્તુઓ સોંપી હતી અને કહ્યું હતું કે જ્યારે તેમનો પુત્ર મોટો થઈને સાચા અને ખોટાની ઓળખ કરવા યોગ્ય થઈ જાય ત્યારે આ વસ્તુઓ તેને સોંપી દેવામાં આવે. પૂજારી વીરભદ્રને મંદિરના પાછળના ભાગમાં આવેલા એક નાના ઓરડામાં લઈ ગયા. ઓરડો ખૂબ જૂનો હતો અને તેમાં જડીબુટ્ટીઓ તથા ચંદનની સુગંધ આવી રહી હતી. ઓરડાના ખૂણામાં એક જૂની ભારે લાકડાની પેટી રાખેલી હતી. પેટી પર પિત્તળની નકશીદાર પટ્ટીઓ લાગેલી હતી જેના પર સમય સાથે લીલાશ આવી ગઈ હતી. પૂજારીએ પોતાની કમરમાંથી એક પ્રાચીન ચાવી કાઢી અને પેટીનું તાળું ખોલ્યું. પેટીનું ઢાંકણું ધીરે ધીરે ઉપર ઉંચકાયું જેનાથી સહેજ કચડાટનો અવાજ આવ્યો. પૂજારીએ પેટીની અંદરથી 2 વસ્તુઓ કાઢી. પહેલી વસ્તુ હતી કાળા પથ્થરમાંથી બનેલી ભગવાન ગણેશની એક નાની અત્યંત સુંદર પ્રતિમા અને બીજી વસ્તુ હતી એક જૂનો પીળો પડી ગયેલો તાડપત્રનો અધૂરો પત્ર જે અડધો બળેલો જણાતો હતો. પૂજારીએ તે બંને વસ્તુઓ વીરભદ્રના ધ્રુજતા હાથમાં મૂકી દીધી. આ પ્રતિમા તારા પિતાની અંગત પૂજાની પ્રતિમા છે, પૂજારીએ કહ્યું.
અને આ પત્ર, આ એ જ અધૂરો પત્ર હે જેને તારા પિતા તે રાત્રે બચાવી શક્યા હતા. આ પત્રમાં તે વ્યક્તિનું અડધું નામ લખેલું હે જેણે 20 વર્ષ પહેલા સામ્રાજ્ય સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને જેના કારણે પ્રાચીન નગરની આખી વ્યવસ્થા સંકટમાં મુકાઈ ગઈ હતી. વીરભદ્રે તે અધૂરા પત્ર તરફ જોયું. પત્ર પર જૂની લિપિમાં કેટલીક પંક્તિઓ લખેલી હતી, પરંતુ આગમાં બળી જવાને કારણે મોટા ભાગના અક્ષરો ભૂંસાઈ ગયા હતા. માત્ર છેલ્લી પંક્તિમાં એક અધૂરો શબ્દ દેખાઈ રહ્યો હતો. મહા. વીરભદ્રે અચાનક ચોંકીને પોતાની કમરમાંથી તે રાજકીય સંદેશ કાઢ્યો જે તેને સેનાપતિએ આપ્યો હતો. તેણે તે સંદેશ પર લાગેલી લાખની મહોરની સરખામણી પોતાના પિતાની આ નાની ગણેશ પ્રતિમાના આધારાસન પર કંડારેલા ચિહ્ન સાથે કરી. બંને ચિહ્નો બિલકુલ એક સરખા હતા. એ જ ત્રિશૂળ અને તેની વચ્ચે પ્રગટતો દીવો. વીરભદ્રની બુદ્ધિ ચક્રાવે ચડી ગઈ. રહસ્યના પડદા ખુલવાને બદલે વધુ ગૂંચવાતા જતા હતા. બાબા વીરભદ્રે ઉત્સુકતાથી પૂછ્યું, આ સંદેશનો મારા પિતાના મૃત્યુ અને આ પત્ર સાથે શું સંબંધ છે? અને આ ત્રીજી વસ્તુ કઈ છે જેની તમે વાત કરી રહ્યા હતા? પૂજારીએ વીરભદ્રની આંખોમાં જોયું અને અત્યંત ગંભીરતાથી કહ્યું, ત્રીજી વસ્તુ ખુદ એ સંદેશ છે જે તારી કમરે બાંધેલો છે. તારા પિતાએ જે ષડયંત્રને 20 વર્ષ પહેલા અટકાવ્યું હતું તે જ ષડયંત્ર આજે ફરીથી જાગી ઉઠ્યું છે. જે વ્યક્તિએ 20 વર્ષ પહેલા વિશ્વાસઘાત કર્યો હતો તે આજે પણ જીવિત છે અને પ્રાચીન નગરમાં એક ખૂબ ઊંચા પદ પર બેઠો છે. આ સંદેશ તેના સુધી ન પહોંચવો જોઈએ, બલકે આ સંદેશ પ્રાચીન નગરના ન્યાયપતિ સુધી પહોંચવો જોઈએ. શું? વીરભદ્ર ઉછળી પડ્યો. પરંતુ મને તો આ સંદેશ પ્રાચીન નગરના મહામાત્યને આપવાનો આદેશ મળ્યો છે અને તે મહામાત્ય જ તે ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર છે. પૂજારીના અવાજમાં એક કઠોરતા આવી ગઈ. જો આ સંદેશ મહામાત્યના હાથમાં ચાલ્યો ગયો તો તે પ્રાચીન નગરના નિર્દોષ લોકો પર આધિપત્ય જમાવી લેશે અને તારા પિતાનું બલિદાન હંમેશ માટે વ્યર્થ જશે. પરંતુ જો તું આ સંદેશ ન્યાયપતિને આપે છે તો ષડયંત્રનો પર્દાફાશ થઈ જશે. વીરભદ્ર અસમંજસના ઊંડા સમુદ્રમાં ડૂબી ગયો. એક તરફ તેનો રાજધર્મ હતો. એક દૂતનું કર્તવ્ય હોય છે કે તે સંદેશને તે જ વ્યક્તિ સુધી પહોંચાડે જેના નામે તે મોકલવામાં આવ્યો હોય. રાજા અને સેનાપતિનો આદેશ હતો કે સંદેશ મહામાત્યને આપવામાં આવે. બીજી તરફ તેના પિતાનું અધૂરું સત્ય હતું. પ્રાચીન નગરના નિર્દોષ લોકોની સુરક્ષા હતી અને આ વૃદ્ધ પૂજારીની વાત હતી જે તેના પરિવારનું સૌથી મોટું રહસ્ય જાણતા હતા. સૂર્ય હવે આથમવાની દિશામાં આગળ વધી રહ્યો હતો. આકાશમાં હળવી નારંગી અને સોનેરી લાલી છવાવા લાગી હતી. સમય ઝડપથી વીતી રહ્યો હતો. હું શું કરું? વીરભદ્રે બંને હાથે પોતાનું માથું પકડી લીધું. જો હું સેનાપતિનો આદેશ તોડું છું અને સંદેશ મહામાત્યને ન આપીને ન્યાયપતિને આપું છું તો હું રાજદ્રોહી કહેવાઈશ અને જો હું મહામાત્યને સંદેશ આપું છું તો હું મારા પિતાના આત્મા અને ન્યાય સાથે વિશ્વાસઘાત કરીશ. પૂજારીએ વીરભદ્રના માથા પર હાથ મૂક્યો અને ખૂબ જ સ્નેહથી કહ્યું, પુત્ર વીરભદ્ર, જ્યારે ધર્મ અને કર્તવ્ય વચ્ચે ભ્રમ પેદા થાય ત્યારે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળ. ભગવાન ગણેશ માત્ર વિઘ્નહર્તા નથી, તેઓ બુદ્ધિ અને વિવેકના દાતા પણ છે. સત્યનો માર્ગ ક્યારે સરળ હોતો નથી. ગતિ તને મુકામ સુધી પહોંચાડી શકે છે, પરંતુ સાચા માર્ગની પસંદગી માત્ર તારો વિવેક જ કરી શકે છે. આંખો બંધ કર અને ગણેશજીનું ધ્યાન ધર. વીરભદ્રે ગર્ભગૃહમાં જઈને ભગવાન ગણેશની પ્રતિમા સામે ઘૂંટણીએ પડી ગયો. તેણે પોતાના હાથમાં પિતાની તે નાની પ્રતિમા અને અધૂરો પત્ર પકડી રાખ્યો હતો. તેણે પોતાની આંખો મીચી દીધી. મંદિરમાં ગુંજતી શાંત હવા અને બળતા દીવાની મંદ જ્યોત વચ્ચે વીરભદ્રના મનનો કોલાહલ ધીરે ધીરે શાંત થવા લાગ્યો. તેને સમજાવા લાગ્યું કે માત્ર આદેશનું પાલન કરી દેવું એ જ બુદ્ધિમાની નથી. એક સાચા નાગરિક અને વીરનું કર્તવ્ય ન્યાયના પક્ષમાં ઊભા રહેવાનું છે.
ત્યારે જ તેને યાદ આવ્યું કે સેનાપતિએ સંદેશ આપતી વખતે શું કહ્યું હતું, જો તને લાગે કે રસ્તો બદલવો છે કે રોકાવું છે, તો પોતાની બુદ્ધિનો પ્રયોગ કરજે. શું સેનાપતિ પણ આ ષડયંત્રથી અજાણ હતા કે પછી સેનાપતિએ પોતે જ તેને આ સંકેત આપ્યો હતો? અચાનક વીરભદ્રની નજર તે અધૂરા પત્રના છેલ્લા શબ્દ પર પડી. મહા! તેના મગજમાં એક વીજળી જેવો ચમકારો થયો. શું મહાનો અર્થ મહામાત્ય હતો? વીરભદ્ર તરત જ ઊભો થયો. તેની આંખોનો ભ્રમ હવે સમાપ્ત થઈ ચૂક્યો હતો. તેના ચહેરા પર એક દ્રઢ સંકલ્પ હતો. બાબા વીરભદ્રે નમ્રતાથી કહ્યું, મને માર્ગ મળી ગયો હે. હું પ્રાચીન નગર જઈશ, પરંતુ હું આંધળાની જેમ કોઈનું મહોરું નહીં બનું. હું સત્યની શોધ કરીશ અને ન્યાયનો સાથ આપીશ. પૂજારી પ્રસન્ન થઈને હસ્યા. તેમણે મંદિરની વેદી પરથી થોડી લીલી દૂર્વા અને ગણેશજીનો પ્રસાદ સ્વરૂપે એક મોદક વીરભદ્રને આપ્યો. આ દૂર્વા અને પ્રસાદ તારી પાસે રાખ પુત્ર. ભગવાન ગણેશ તારી બુદ્ધિ અને નિર્ણયને બળ પ્રદાન કરશે. યાદ રાખજે, પરીક્ષા હજુ પૂરી નથી થઈ. પ્રાચીન નગરમાં તારો પ્રવેશ આટલો સરળ નહીં હોય. ત્યાં પહોંચતા જ તારે વધુ એક ભયંકર નિર્ણય લેવો પડશે. વીરભદ્રે પ્રણામ કર્યા, પ્રસાદ ગ્રહણ કર્યો અને દૂર્વાને પોતાના વસ્ત્રમાં સુરક્ષિત રાખી લીધી. તેણે પોતાના પિતાની નાની પ્રતિમા અને તે અધૂરા પત્રને પણ પોતાની થેલીમાં મૂકી દીધા. તે મંદિરની બહાર નીકળ્યો. સૂર્યાસ્ત થવામાં હવે માત્ર 2 ઘડીનો સમય બાકી હતો. હવા ઠંડી થઈ રહી હતી અને પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા. વીરભદ્ર પોતાના ઘોડા પર સવાર થયો. આ વખતે તેની અંદર પેલો જૂનો અહંકાર નહોતો. હવે તેનામાં એક સ્થિરતા હતી, એક વિવેક હતો. તેણે ઘોડાની લગામ સંભાળી અને પ્રાચીન નગર તરફ જતા અંતિમ પહાડી માર્ગ પર ઘોડાને આગળ દોડાવી દીધો. જેમ જેમ પ્રાચીન નગર નજીક આવી રહ્યું હતું, રસ્તો વધુ બિહામણો અને નિર્જન બનતો જતો હતો. પહાડી નીચે પ્રાચીન નગરની ઝાંખી સીમા અને તેનો વિશાળ કોટ દેખાવા લાગ્યો હતો. નગર પર સાંજનું ધુમ્મસ જામવા લાગ્યું હતું. ત્યારે જ પ્રાચીન નગરના પ્રવેશદ્વારથી બરાબર 1 ગાઉ પહેલા વીરભદ્રે જોયું કે રસ્તામાં કેટલાક સશસ્ત્ર સૈનિકો ઊભા હતા. તેઓ સાધારણ સૈનિકો નહોતા લાગતા. તેમના વસ્ત્રો પર મહામાત્યનું વિશેષ ચિહ્ન અંકિત હતું. તેઓ રસ્તેથી પસાર થતી દરેક વ્યક્તિની તલાશી લઈ રહ્યા હતા. વીરભદ્રે ઝાડીઓની પાછળ પોતાનો ઘોડો રોકી લીધો. તેણે ધ્યાનથી જોયું, સૈનિકો માત્ર તલાશી જ નહોતા લઈ રહ્યા, પરંતુ તેમના હાથમાં એક ગુપ્ત યાદી પણ હતી. એવું લાગતું હતું કે તેઓ વિશેષ રૂપે રાજધાનીથી આવનારા કોઈ દૂતની રાહ જોઈ રહ્યા હતા. જો વીરભદ્ર સીધો મુખ્ય દ્વાર પરથી જાત તો મહામાત્યના સૈનિકો તરત જ તેનો સંદેશ છીનવી લેત, અને જો તે રોકાઈ જાત તો સૂર્યાસ્ત થઈ જાત અને સંદેશ પહોંચાડવાની સમય મર્યાદા સમાપ્ત થઈ જાત. વીરભદ્ર સામે હવે 2 મુશ્કેલ પરિસ્થિતિઓ હતી. એક તરફ મુખ્ય દ્વાર હતો જ્યાં મહામાત્યના સૈનિકો તેની રાહ જોઈ રહ્યા હતા, અને બીજી તરફ નગરની જૂની દિવાલ પાસે બનેલું એક નાનું ગુપ્ત નાળું હતું જ્યાંથી નગરમાં છુપાઈને પ્રવેશ કરી શકાતો હતો. પરંતુ તે ગુપ્ત નાળા પાસે એક નાનો નિર્દોષ ખેડૂતોનો પડાવ લાગેલો હતો. જો સૈનિકો વીરભદ્રનો પીછો કરતા તે તરફ આવે તો તે નિર્દોષ ખેડૂતોનું જીવન સંકટમાં મુકાઈ શકે તેમ હતું. વીરભદ્રે હવે નિર્ણય લેવાનો હતો કે તે પોતાના સંદેશને બચાવવા માટે સરળ ગુપ્ત રસ્તો પસંદ કરે અને ખેડૂતોને જોખમમાં મૂકે કે પછી કોઈ એવો રસ્તો કાઢે જેથી સંદેશ પણ સુરક્ષિત રહે અને કોઈ નિર્દોષને કોઈ આંચ પણ ન આવે. તેના હૃદયના ધબકારા વધી ગયા. બુધવારની સાંજ ઢળી રહી હતી અને તેની જિંદગીની સૌથી મોટી પરીક્ષા તેની રાહ જોઈ રહી હતી. સાંજનો ઢળતો પ્રકાશ હવે ધીરે ધીરે ઘેરા કાળા વાદળોની છાયામાં ફેરવાવા લાગ્યો હતો. પ્રાચીન નગરના મુખ્ય દ્વાર પર ઊભેલા સૈનિકોના હાથમાં બળતી મશાલો હવામાં લહેરાઈ રહી હતી. તેમની તીક્ષ્ણ નજર આવતાજતા દરેક મુસાફર બળદગાડા અને ઘોડેસવાર પર ટકેલી હતી. વીરભદ્રે ઝાડીઓની પાછળથી પોતાની દ્રષ્ટિ ફેરવી. થોડે દૂર નગરની જૂની સુરક્ષા દિવાલનો
તે ભાગ હતો જ્યાંથી ક્યારેક ચોમાસાનું પાણી બહાર કાઢવા માટે એક મોટું નાળું બનાવવામાં આવ્યું હતું. તે રસ્તો અત્યંત સાંકડો અને કાદવથી ભરેલો હતો, પરંતુ સમસ્યા નાળું નહોતી, પરંતુ તે નાળાની બરાબર બહાર વસેલો નિર્દોષ ખેડૂતોનો નાનો પડાવ હતો. તે નિર્દોષ ગ્રામીણો પોતાના પશુઓ અને સામાન સાથે ત્યાં વિશ્રામ કરી રહ્યા હતા. વીરભદ્રે મનોમન પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યું. જો તે સાંકડા માર્ગેથી ઘૂસવાનો પ્રયત્ન કરે અને મહામાત્યના સૈનિકોને તેની ગંધ આવી જાય તો સૈનિકો વિચાર્યા વગર તે આખા પડાવ પર તૂટી પડે. કેટલાય નિર્દોષ ગ્રામીણો તે સંઘર્ષમાં કચડાઈ જાય. પોતાની જવાબદારી પૂરી કરવા માટે બીજાના નિર્દોષ જીવનને જોખમમાં મૂકવું એ અધર્મ કહેવાય. તેણે પોતાની કમરે બાંધેલા તે કપડાને સ્પર્શ કર્યો જેમાં પૂજારી દ્વારા આપવામાં આવેલી દુર્વા રાખેલી હતી. તેણે આંખો બંધ કરી અને વિઘ્નહર્તાનું સ્મરણ કર્યું. તે જ ક્ષણે તેના મગજમાં એક યુક્તિ આવી. જ્યારે બળ અને સીધો માર્ગ નિષ્ફળ જાય ત્યારે પોતાની બુદ્ધિથી પરિસ્થિતિનો પ્રવાહ બદલી નાખો. વીરભદ્ર પોતાના ઘોડા પરથી નીચે ઉતર્યો. તેણે પાસેના જ એક લીમડાના વૃક્ષની સૂકી ડાળીઓનો એક મોટો ભારો બનાવ્યો અને તેને પોતાના ઘોડાની પીઠ પર એવી રીતે બાંધી દીધો કે તે કોઈ સાધારણ કઠિયારાનો ઘોડો લાગે. તેણે પોતાના રાજદૂતના રાજવી વસ્ત્રોને ઊંધા કરીને પહેરી લીધા જેથી તેમનો રાજસી રંગ છુપાઈ ગયો અને તે એક સાધારણ ખેડૂતના અંગરખા જેવા દેખાવા લાગ્યા. પછી તેણે પોતાની ચામડાની થેલીને ઘોડાના પેટ નીચે જીનના અંદરના ભાગમાં સુરક્ષિત છુપાવી દીધી જ્યાં કોઈની નજર સરળતાથી ન પહોંચી શકે. તેણે પોતાના ઘોડાની લગામ પકડી અને પોતે પગપાળા ચાલતા મુખ્ય દ્વાર તરફ આગળ વધવા લાગ્યો. તે એક સાધારણ થાકેલા કઠિયારાની જેમ ધીમી ગતિએ આગળ વધી રહ્યો હતો. જ્યારે તે મુખ્ય દ્વાર નજીક પહોંચ્યો ત્યારે સૈનિકોના નાયકે પોતાનો ભાલો આગળ કરીને તેને રોકી લીધો. થોભી જા, નાયકે કડક અવાજે કહ્યું. કોણ છે તું? આટલા મોડા નગરમાં શું કરવા જઈ રહ્યો છે? વીરભદ્રે પોતાના ચહેરા પર અત્યંત ભોળાપણું અને ડરના ભાવ લાવીને માથું ઝુકાવી દીધું. તેણે ખૂબ જ સાદા અવાજે કહ્યું, દયા કરો માલિક, હું પાસેના ગામનો એક ગરીબ કઠિયારો છું. મારી બીમાર વૃદ્ધ માતા નગરની અંદર એક નાના મકાનમાં રહે છે. તેમની દવા અને ચૂલો સળગાવવા માટે સૂકા લાકડા લઈને આવ્યો છું. કૃપા કરીને મને જવા દો. સૂરજ આથમી ગયો છે અને માતા મારી રાહ જોતી હશે. સૈનિકોના નાયકે વીરભદ્રને ઉપરથી નીચે સુધી જોયો. વીરભદ્રનો વેશ, ચહેરા પરનો પરસેવો અને હાથમાં લાગેલી માટી જોઈને તેને કોઈ શંકા ન ગઈ. ત્યારે જ બીજા સૈનિકે કહ્યું, નાયકજી, આ તો કોઈ સાધારણ કઠિયારો લાગે છે. આપણે તો તે શાહી દૂતની શોધ છે જે રાજધાનીથી કોઈ ખાસ પત્ર લઈને આવવાનો છે. નાયકે વીરભદ્રના ઘોડાના સૂકા લાકડાને પોતાની લાકડીથી તપાસ્યા અને પછી નફરતથી થૂંકતા કહ્યું, જા જલ્દી અંદર જા અને હા સીધો તારા ઘરે જજે. નગરની શેરીઓમાં રખડપટ્ટી ન કરતો. વીરભદ્રે માથું ઝુકાવીને પ્રણામ કર્યા અને ધીરે ધીરે પોતાના ઘોડાને લઈને દ્વારની અંદર પ્રવેશી ગયો. મુખ્ય દ્વાર પાર કરતા જ તેના હૃદયના ધબકારા થોડા સામાન્ય થયા. તેની બુદ્ધિએ કોઈપણ હિંસા કર્યા વિના અને કોઈપણ નિર્દોષને સંકટમાં મૂક્યા વિના તેને નગરની અંદર પહોંચાડી દીધો હતો. આ પહેલો વિજય હતો, પરંતુ અસલી પડકાર તો હવે શરૂ થવાનો હતો. પ્રાચીન નગરની શેરીઓ વિષમ અને સાંકડી હતી. બંને તરફ પથ્થરના બનેલા જૂના મકાનો હતા જેમની છત પર દીવા ટમટમી રહ્યા હતા. નગરમાં એક અજીબ ખામોશી અને ડરનો માહોલ હતો. લોકો પોતાના ઘરના બારણા બંધ કરી રહ્યા હતા. એવું લાગતું હતું જાણે આખું નગર કોઈ અજાણ્યા ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું હોય. વીરભદ્રે હવે એ નક્કી કરવાનું હતું કે તે કઈ તરફ જાય. મુખ્ય 4 રસ્તા પરથી એક રસ્તો મહામાત્યના વિશાળ મહેલ તરફ જતો હતો અને બીજો રસ્તો નગરની ઉત્તર દિશામાં આવેલા ન્યાયપતિના ભવન તરફ. વીરભદ્ર એક અંધારી ગલીના ખૂણામાં રોકાયો. તેણે પોતાના ઘોડાના પેટ નીચે છુપાવેલી થેલીમાંથી તે અધૂરા તાડપત્રને કાઢ્યો
ગલીમાં બળી રહેલા માટીના દીવાના આછા અજવાળામાં તેણે તે પત્રને ફરીથી ધ્યાનથી જોયો. પત્રમાં લખ્યું હતું, રાજકોષની ગુપ્ત ચાવી અને પ્રાચીન દસ્તાવેજોનો નકશો. વીરભદ્રે વિચાર કર્યો, 20 વર્ષ પહેલા તેના પિતા દેવદત્ત આ જ નગરમાં શહીદ થયા હતા. પૂજારીએ કહ્યું હતું કે મહામાત્ય જ તે વ્યક્તિ છે જેણે વિશ્વાસઘાત કર્યો હતો. પરંતુ જો મહામાત્ય આટલો શક્તિશાળી હતો તો શું ન્યાયપતિ તેનો સામનો કરવા સક્ષમ હતા? શું ન્યાયપતિ પોતે નિષ્પક્ષ હતા કે તેઓ પણ મહામાત્ય સાથે મળેલા હતા? જો તે વિચાર્યા વગર સીધો ન્યાયપતિ પાસે ચાલ્યો જાય અને ન્યાયપતિ પણ આ ષડયંત્રનો ભાગ નીકળે તો આખી બાજી બગડી જાય, સંદેશ છીનવી લેવાય અને સત્ય હંમેશ માટે દબાઈ જાય. મારે પહેલા સત્યની પુષ્ટિ કરવી પડશે, વીરભદ્રે પોતાની જાતને કહ્યું. ત્યારે જ તેને યાદ આવ્યું કે વૃદ્ધ પૂજારીએ તેને કહ્યું હતું કે પ્રાચીન નગરની મધ્યમાં એક ખૂબ જૂનું ગણેશ મંદિર છે જ્યાં તેના પિતા અવારનવાર જતા હતા. તે મંદિરના સેવાદાર તેના પિતાના મિત્ર હતા. વીરભદ્રે પોતાના ઘોડાની લગામ પકડી અને નગરની મધ્યમાં આવેલા તે પ્રાચીન મંદિર તરફ પ્રયાણ કર્યું. રસ્તા પર ચાલતા તેણે જોયું કે કેટલાક ગુપ્તચરો છુપાઈને લોકો પર નજર રાખી રહ્યા હતા. વીરભદ્ર ખૂબ સાવધાનીથી અંધારા ભાગોનો સહારો લઈને આગળ વધ્યો. જ્યારે તે નગરના ગણેશ મંદિરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તે મંદિર અત્યંત વિશાળ હતું. મંદિરના પ્રાંગણમાં વિશાળ પાષાણ સ્તંભો બનેલા હતા જેના પર ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની સુંદર આકૃતિઓ કંડારેલી હતી. મંદિરના ગર્ભગૃહમાં રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન ભગવાન ગણેશની મનમોહક પ્રતિમા સ્થાપિત હતી. ત્યાં ધૂપ અને ગુગળની સુગંધ ફેલાયેલી હતી જે મનને એક અસીમ શાંતિ પ્રદાન કરી રહી હતી. મંદિરના મુખ્ય દ્વાર પર એક વૃદ્ધ વ્યક્તિ બેઠા હતા જે તાંબાના વાસણો સાફ કરી રહ્યા હતા. તેમના ચહેરા પર સાદગી હતી. વીરભદ્ર તે વૃદ્ધ પાસે ગયો અને ધીમેથી બોલ્યો, જય ગણેશ કાકા. વૃદ્ધે આંખો ઊંચી કરીને જોયું. જય ગણેશ પુત્ર, મંદિરના દ્વાર બંધ થવાના હે. જો દર્શન કરવા હોય તો જલ્દી કરી લે. વીરભદ્રે પોતાના વસ્ત્રમાંથી પોતાના પિતાની તે નાની પાષાણ પ્રતિમા કાઢી જે તેને આશ્રમના પૂજારીએ આપી હતી અને તેને તે વૃદ્ધ સામે મૂકી દીધી. જેવી વૃદ્ધની નજર તે નાની પ્રતિમા પર પડી, તેમના હાથમાંથી તાંબાનું વાસણ છૂટીને જમીન પર પડી ગયું. તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. તેમણે ધ્રુજતા હાથે તે પ્રતિમા ઉપાડી અને અત્યંત ભાવુક અવાજે કહ્યું, આ તો દેવદત્તની પ્રતિમા હે. તું કોણ છે? વીરભદ્રની આંખો પણ ભીની થઈ ગઈ. હું વીરભદ્ર છું કાકા, દેવદત્તનો પુત્ર. વૃદ્ધ સેવાદારે તરત જ ઊભા થઈને વીરભદ્રને પોતાના ગળે લગાવી લીધો. હે ઈશ્વર, 20 વર્ષ પછી દેવદત્તનું લોહી આ પવિત્ર ધરતી પર પાછું આવ્યું હે. તારી આંખો અને તારો ચહેરો બિલકુલ તારા પિતા જેવો હે. વીરભદ્રે વૃદ્ધને થોડા શાંત કર્યા અને કહ્યું, કાકા મારી પાસે સમય ખૂબ ઓછો હે. મારે સાચું જાણવું હે. મારા પિતાનું મૃત્યુ કેવી રીતે થયું હતું અને પ્રાચીન નગરનું વાસ્તવિક સંકટ શું છે? વૃદ્ધ સેવાદારે ચારે તરફ જોયું જેથી કોઈ તેમને સાંભળી ન લે. પછી તેઓ વીરભદ્રને મંદિરના એક ગુપ્ત ખૂણામાં લઈ ગયા જ્યાં એક નાનો દીવો બળી રહ્યો હતો. વૃદ્ધે રૂંધાતા ગળે જણાવવાનું શરૂ કર્યું, પુત્ર વીરભદ્ર, 20 વર્ષ પહેલા તારા પિતા આ નગરના રાજકીય દસ્તાવેજાગારના પ્રધાન રક્ષક હતા. તે સમયે આ નગરના મહામાત્યે પડોશી રાજ્યના શત્રુઓ સાથે મળીને એક ગુપ્ત સંધિ કરી હતી. તેઓ પ્રાચીન નગરની નીચે છુપાયેલા પ્રાચીન ખજાના અને રાજ્યના સૈન્ય નકશાઓને શત્રુઓને વેચવા માંગતા હતા. વીરભદ્રના શ્વાસ ઝડપી થઈ ગયા અને મારા પિતાને આ વાતની ખબર પડી ગઈ હતી. હા, વૃદ્ધે ઉત્તર આપ્યો. તારા પિતાને જ્યારે આ દેશદ્રોહની ખબર પડી ત્યારે તેમણે તે ગુપ્ત સંધિપત્રને દસ્તાવેજાગારમાંથી ચોરી લીધો જેથી મહામાત્યનું ષડયંત્ર નિષ્ફળ જાય. મહામાત્યના સૈનિકોએ તારા પિતાને ઘેરી લીધા. તારા પિતાએ એકલા હાથે 10 સૈનિકોનો સામનો કર્યો.
તેમણે તે સંધિપત્રના 2 ટુકડા કરી દીધા. એક ટુકડો તેમણે અગ્નિમાં નાખી દીધો જેથી પુરાવો નાશ પામે, પરંતુ તેનો અડધો ભાગ બળતા બચી ગયો. બીજો ભાગ અને ગુપ્ત મહોર તેમણે તે આશ્રમના પૂજારીને સોંપી દીધા હતા. વીરભદ્રે પોતાની થેલીમાંથી તે અડધો બળેલો તાડપત્ર કાઢ્યો. શું આજ તે ટુકડો હે? વૃદ્ધે તે પત્ર જોયો અને માથું હલાવ્યું. હા, આજ તે પત્ર હે. આના પર મહામાત્યની સહીનો નીચેનો ભાગ અને તેમના ગુપ્ત કુળનું નામ લખેલું હે. પરંતુ કાકા, વીરભદ્રે પૂછ્યું, મારા પિતાના મૃત્યુ પછી કોઈએ ન્યાય કેમ ન માંગ્યો? ન્યાયપતિએ કંઈ કેમ ન કર્યું? વૃદ્ધ સેવાદારની આંખોમાં એક ઊંડો શોક ઉતરી આવ્યો. ન્યાયપતિજી તે સમયે લાચાર હતા. તેમની પાસે મહામાત્ય વિરુદ્ધ કોઈ નક્કર પુરાવો નહોતો. મહામાત્યે પ્રજા સમક્ષ એવી જૂઠી વાર્તા ફેલાવી કે તારા પિતા જ ગદ્દાર હતા અને તેઓ રાજકોષ લૂંટીને ભાગી રહ્યા હતા જ્યારે સૈનિકોએ તેમને મારી નાખ્યા. આ સાંભળતા જ વીરભદ્રના શરીરમાં ક્રોધની જ્વાળા દોડી ગઈ. તેના પિતા જે એક સાચા દેશભક્ત હતા, તેમને 20 વર્ષથી એક ગદ્દાર તરીકે યાદ કરવામાં આવી રહ્યા હતા. તેની માતાએ 20 વર્ષ સુધી આ કલંક અને દુઃખ સહન કર્યું હતું. વીરભદ્રની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ. તેની આંખોમાંથી અંગારા વરસવા લાગ્યા. હું તે મહામાત્યને નહીં છોડું. હું હમણાં જ જઈને તેનો અંત લાવી દઈશ. ના! વીરભદ્ર વૃદ્ધ સેવાદારે તેનો હાથ પકડીને રોક્યો. ક્રોધમાં લીધેલો નિર્ણય માત્ર વિનાશ લાવે હે. આ જ ફરક હે એક સામાન્ય યોદ્ધા અને એક બુદ્ધિમાન પુરુષમાં. તારા પિતા પણ સાહસી હતા, પરંતુ તેઓ ક્યારે વિવેકનો ત્યાગ નહોતા કરતા. જો તું ક્રોધમાં આવીને મહામાત્ય પર આક્રમણ કરીશ તો તેના સૈનિકો તને મારી નાખશે અને તને પણ તારા પિતાની જેમ ગદ્દાર જાહેર કરી દેવામાં આવશે. ત્યારે સત્ય હંમેશ માટે મરી જશે. વીરભદ્રે એક ઊંડો શ્વાસ લીધો. તેણે મંદિરમાં સ્થાપિત ભગવાન ગણેશની પ્રતિમા તરફ જોયું. ગણેશજીની શાંત અને ગંભીર આંખો જાણે તેને કહી રહી હોય કે ધીરજ રાખ, બળથી નહીં બુદ્ધિથી ધર્મની સ્થાપના કર. વીરભદ્રનો ક્રોધ ધીરે ધીરે શાંત થયો. તેની અંદરનો વિવેક ફરી જાગૃત થયો. તમે સાચું કહો છો કાકા, વીરભદ્રે કહ્યું. સત્યને સાબિત કરવું પડશે, પરંતુ એ જણાવો કે આજે જે રાજકીય સંદેશ મને સેનાપતિએ આપ્યો હે તેમાં શું હે? વૃદ્ધ સેવાદારે વિચારમાં ડૂબતા કહ્યું, આજે રાજધાનીથી સંદેશ આવવાનો જ હતો. હકીકતમાં રાજાને મહામાત્ય પર શંકા થઈ ગઈ હે. રાજાએ આ સંદેશના માધ્યમથી મહામાત્યને રાજધાની પાછા બોલાવવાનો આખરી આદેશ મોકલ્યો હે. પરંતુ મહામાત્ય જાણે હે કે જો તે રાજધાની જશે તો પકડાઈ જશે. એટલા માટે તે આ સંદેશને રસ્તામાં જ રોકીને નષ્ટ કરી દેવા માંગે હે અને આજે રાત્રે જ પ્રાચીન નગરને સ્વતંત્ર રાજ્ય જાહેર કરીને અહીંનો રાજા બનવા માંગે હે. વીરભદ્ર સામે હવે આખું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું હતું. સેનાપતિ દ્વારા આપવામાં આવેલી તે મહોર મહામાત એને ચેતવણી આપવા માટે નહીં, પરંતુ તે ગુપ્ત આદેશનું પ્રતીક હતી જે રાજાએ માત્ર અતિ વિશેષ પરિસ્થિતિઓમાં જારી કર્યો હતો અને સેનાપતિએ વીરભદ્રને પોતાની બુદ્ધિનો પ્રયોગ કરવા માટે એટલા માટે કહ્યું હતું કારણ કે તેઓ જાણતા હતા કે પ્રાચીન નગરમાં મહામાત્યની જાળ બિછાવેલી હશે. ત્યારે જ બહાર શેરીઓમાં ઘોડાઓના દાબડાનો જોરદાર અવાજ ગૂંજવા લાગ્યો. સૈનિકોની બૂમો સંભળાઈ, શોધો તેને, તે દૂત નગરની અંદર જ ક્યાંક છુપાયેલો હે. દરેક મંદિર, દરેક ઘરની તલાશી લો. મહામાત્યના સૈનિકોને ખબર પડી ચૂકી હતી કે દૂત નગરની અંદર પ્રવેશી ચૂક્યો હે. વૃદ્ધ સેવાદાર ગભરાઈ ગયો. વીરભદ્ર, તેઓ અહીં આવી રહ્યા હે, તું તરત જ અહીંથી નીકળ. વીરભદ્રે જોયું કે મંદિરનો મુખ્ય દ્વાર સૈનિકોથી ઘેરાવા જ જઈ રહ્યો હતો. તેણે તરત જ પોતાની ચામડાની થેલી સંભાળી. કાકા, ન્યાયપતિનું ભવન ક્યાં હે? વીરભદ્રે પૂછ્યું. ઉત્તર દિશામાં પહાડીની બરાબર નીચે. વૃદ્ધે ઝડપથી જણાવ્યું. ત્યાં જવાનો એક ગુપ્ત રસ્તો આ મંદિરની પાછળ બનેલા ભોયરામાંથી થઈને જાય હે, જે જૂના રાજમાર્ગ પર નીકળે હે. પરંતુ સાવધાન રહેજે, ન્યાયપતિના ભવન બહાર પણ મહામાત્યના ગુપ્તચરો તૈનાત હશે.
વીરભદ્રે વૃદ્ધ સેવાદારના ચરણ સ્પર્શ કર્યા. આભાર કાકા, આજે રાત્રે મારા પિતાનું નામ નિષ્કલંક થશે અને સત્યનો વિજય થશે. વીરભદ્ર મંદિરના પાછળના ભાગમાં બનેલા ગુપ્ત માર્ગ તરફ દોડ્યો. તે સાંકડો અને પથરાળ રસ્તો તેને સીધો મંદિરની બહાર એક નિર્જન ગલીમાં લઈ ગયો. રાતનો અંધકાર હવે ગાઢ થઈ ચૂક્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અને ધીમી ધીમી બુંદાબાંદી શરૂ થઈ ચૂકી હતી. વરસાદના ટીપા વીરભદ્રના ચહેરા પર પડી રહ્યા હતા. તે ઝડપથી ઉત્તર દિશા તરફ દોડવા લાગ્યો. તેની પાછળ દૂરથી સૈનિકોના અવાજો આવી રહ્યા હતા. જ્યારે તે ન્યાયપતિના વિશાળ ભવન નજીક પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ભવન બહાર સન્નાટો હતો, પરંતુ બે શંકાસ્પદ ઘોડેસવાર ઝાડીઓની ઓથે છુપાયેલા હતા. તેઓ ચોક્કસપણે મહામાત્યના ગુપ્તચરો હતા જે આ વાત પર નજર રાખી રહ્યા હતા કે કોઈ ન્યાયપતિને મળવા ન પામે. જો વીરભદ્ર સામેથી ન્યાયપતિના ભવનમાં ઘૂસવાનો પ્રયત્ન કરે તો તે ગુપ્તચરો તરત જ મહામાત્યને માહિતી આપી દે અને થોડી જ મિનિટોમાં સેંકડો સૈનિકો ભવનને ઘેરી લે. સમય ખૂબ ઝડપથી વીતી રહ્યો હતો. રાતનો પહેલો પહોર પૂરો થવા આવ્યો હતો. વીરભદ્ર સામે ફરી એકવાર ભયાનક ધર્મસંકટ હતું. એક તરફ સીધો રસ્તો હતો ન્યાયપતિના ભવનનો મુખ્ય દ્વાર જ્યાં ગુપ્તચરો તૈનાત હતા. જો તે તેમની સાથે લડે તો અવાજ થાય અને મહામાત્યના સૈનિકો આવી પહોંચે. બીજી તરફ ભવન પાછળ એક ઊંચી દિવાલ હતી જેની પાસે એક વિશાળ જૂનું પીપરાનું વૃક્ષ હતું. વૃક્ષની ડાળીઓના સહારે ભવનની અંદર કૂદી શકાતું હતું, પરંતુ તે વૃક્ષ નીચે એક નાનો કાચા મકાનોનો લત્તા જેવો વિસ્તાર હતો જ્યાં ગરીબ વણકરો રહેતા હતા. જો વીરભદ્ર ત્યાંથી કૂદતી વખતે પકડાઈ જાય કે સૈનિકોનું ધ્યાન તે તરફ ખેંચાય તો સૈનિકો તે ગરીબ વણકરોના ઘરોમાં આગ લગાવી શકે તેમ હતા. વીરભદ્રે દિવાલની ઊંચાઈ જોઈ. તે ખૂબ ઊંચી હતી. એક ખોટું પગલું અને તેનું હાડકું તૂટી શકે તેમ હતું. ત્યારે જ તેની નજર પોતાની કમરમાં રાખેલી લીલી દુર્વા પર પડી. તેણે ગણેશજીનું ધ્યાન કર્યું. તેના મનમાં એક અત્યંત ચતુર અને સુરક્ષિત યોજના આવી. તેણે નિર્ણય લીધો કે તે ન તો યુદ્ધ કરશે અને ન તો ગરીબોના ઘર પાસે જશે. તે પોતાની ગતિ અને બુદ્ધિના અનોખા સમન્વયથી ગુપ્તચરોને જ ભ્રમિત કરી દેશે. તેણે પાસે જ પડેલો એક ભારે પથ્થર ઉપાડ્યો અને તેને ન્યાયપતિના ભવનથી દૂર વિરુદ્ધ દિશાની એક અંધારી ગલીમાં જોરથી ફેંકી દીધો. ધબ દઈને જોરદાર અવાજ આવ્યો જાણે કોઈ વ્યક્તિ દિવાલ પરથી કૂદી હોય. ઝાડીઓમાં છુપાયેલા બંને ગુપ્તચરો ચોંકી ગયા. પેલી બાજુ કોણ હે? લાગે હે પેલો દૂત જ હે. તેઓ બંને પોતાની તલવારો ખેંચીને તે અંધારી ગલી તરફ દોડી ગયા. જેવા ગુપ્તચરો તે તરફ ભાગ્યા, વીરભદ્ર વીજળીની ઝડપે ન્યાયપતિના મુખ્ય દ્વાર તરફ ધસી ગયો. તેણે દ્વાર પર લાગેલા ભારે લોખંડના કડાને જોરજોરથી ખખડાવ્યું. ભવનની અંદરથી એક વૃદ્ધ દ્વારપાળે બારીનો નાનો ભાગ ખોલ્યો. કોણ છે આ સમયે? હું રાજધાનીથી આવેલો વિશેષ રાજદૂત છું. વીરભદ્રે હાંફતા હાંફતા કહ્યું. તરત જ ન્યાયપતિજીને જાણ કરો કે રાજાનો અત્યંત ગુપ્ત આદેશ અને 20 વર્ષ જૂના સત્યનો પુરાવો આવ્યો હે. દ્વારપાળે વીરભદ્રના હાથમાં લાગેલી રાજવી મહોર જોઈ અને તરત જ ભારે લાકડાનો દરવાજો ખોલી દીધો. વીરભદ્ર અંદર પ્રવેશ્યો અને દ્વારપાળે તરત જ દ્વાર ફરી બંધ કરીને સાંકળ ચડાવી દીધી. બહાર દોડતા ગુપ્તચરોને જ્યાં સુધી પોતાની ભૂલનો અહેસાસ થાય ત્યાં સુધીમાં વીરભદ્ર ન્યાયપતિના પ્રાંગણની અંદર સુરક્ષિત પહોંચી ચૂક્યો હતો. ભવનની અંદરનું દ્રશ્ય ભવ્ય અને ગંભીર હતું. વિશાળ મશાલો બળી રહી હતી. ન્યાયપતિ જે એક વયોવૃદ્ધ વિદ્વાન અને અત્યંત ન્યાયપ્રિય પુરુષ હતા, પોતાના કક્ષમાંથી બહાર નીકળી આવ્યા. તેમના ચહેરા પર ગંભીરતા અને આશ્ચર્યના ભાવ હતા. યુવાન ન્યાયપતિએ કહ્યું, તું આ રીતે અડધી રાત્રે મારા ભવનમાં કેવી રીતે અને મહામાત્યના સૈનિકોથી બચીને તું અહીં સુધી કેવી રીતે પહોંચ્યો? વીરભદ્રે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના પોતાની ચામડાની થેલી ખોલી. તેણે સૌથી પહેલા સેનાપતિ દ્વારા આપવામાં આવેલો તે લાલ રેશમી કપડામાં લપેટેલો રાજકીય સંદેશ કાઢ્યો
અને ન્યાયપતિના હાથમાં સોંપી દીધો. આ પછી તેણે પોતાના પિતાની તે નાની ગણેશ પ્રતિમા અને તે અડધો બળેલો 20 વર્ષ જૂનો તાડપત્ર પણ ન્યાયપતિ સમક્ષ મેજ પર મૂકી દીધા. ન્યાયપતિએ જ્યારે તે અડધા બળેલા તાડપત્ર અને મહોરને જોયા ત્યારે તેમના હાથ ધ્રુજવા લાગ્યા. તેમની આંખોમાં વર્ષો જૂનું દબાયેલું સત્ય તરી આવ્યું. આ તો દેવદત્તના હસ્તાક્ષર હે. ન્યાયપતિએ ચકિત થઈને કહ્યું, તું દેવદત્તનો શું સગો થાય હે? હું તેમનો પુત્ર છું ન્યાયપતિ મહોદય. વીરભદ્રે માથું ઝુકાવીને કહ્યું, 20 વર્ષ પહેલા મારા પિતાને ગદ્દાર કહીને મારી નાખવામાં આવ્યા હતા. આજે હું આપની સમક્ષ એ સાબિત કરવા આવ્યો છું કે મારા પિતા સાચા દેશભક્ત હતા અને વાસ્તવિક ગદ્દાર મહામાત્ય હે. ન્યાયપતિએ ઝડપથી રાજકીય સંદેશની સીલ તોડી અને તેને વાંચ્યો. જેમ જેમ તેઓ વાંચતા ગયા તેમ તેમ તેમનો ચહેરો કઠોર થતો ગયો. રાજાનો સ્પષ્ટ આદેશ છે. ન્યાયપતિએ ભારે અવાજે કહ્યું, મહામાત્યને તાત્કાલિક પદભ્રષ્ટ કરીને કેદી બનાવવામાં આવે. પરંતુ વીરભદ્ર માત્ર આ રાજકીય સંદેશથી મહામાત્યને કેદી બનાવી શકાય તેમ નથી, કારણ કે તેની પાસે પોતાની એક ખૂબ મોટી અંગત સેના હે. જો મેં અત્યારે તેને કેદી બનાવવાનો આદેશ આપ્યો તો તે આખા નગરમાં વિદ્રોહ કરી દેશે અને રક્તપાત મચી જશે. વીરભદ્રે આગળ વધીને તે અડધો બળેલો તાડપત્ર ન્યાયપતિ સામે ધર્યો. મહોદય, આ પત્રને જુઓ. આમાં મહામાત્યની સહી અને તેની તે ગુપ્ત સંધિની વિગત છે જે તેણે 20 વર્ષ પહેલા શત્રુઓ સાથે કરી હતી, અને આ સાથે જ મારા પિતાની આ ગણેશ પ્રતિમા નીચે એક ગુપ્ત ખાનું બનેલું છે. વીરભદ્રે તે નાની પાષાણ પ્રતિમાના પાયાને ફેરવ્યો. એક હળવો ટીક અવાજ આવ્યો અને પ્રતિમાનો નીચેનો ભાગ ખસી ગયો. તેની અંદરથી ધાતુની એક અત્યંત સૂક્ષ્મ બારીક ચાવી બહાર નીકળી. ન્યાયપતિ અને વીરભદ્ર બંને સ્તબ્ધ થઈ ગયા. આ એ જ ગુપ્ત ચાવી હતી જેની શોધ મહામાત્ય 20 વર્ષથી કરી રહ્યો હતો. તે ચાવી પ્રાચીન નગરના ગુપ્ત દસ્તાવેજાગારની તે તિજોરીની હતી જ્યાં મહામાત્યના તમામ કાળા કારનામાના અસલી દસ્તાવેજો સુરક્ષિત રાખેલા હતા. વીરભદ્રની આંખોમાં આંસુ આવી ગયા. તેના પિતાએ મરતા પહેલા સત્યને એટલું સુરક્ષિત કરી દીધું હતું કે યોગ્ય સમય આવવા પર જ તે ઉજાગર થઈ શકે. અદ્ભુત. ન્યાયપતિએ કહ્યું, તારા પિતા ખરેખર એક મહાન અને દૂરદર્શી પુરુષ હતા. આ ચાવીથી આપણે આજે રાત્રે જ દસ્તાવેજાગાર ખોલીને તે બધા દસ્તાવેજો મેળવી શકીએ છીએ જે મહામાત્યનો અંત લાવવા માટે પૂરતા હે. પરંતુ ત્યારે જ ભવનની બહારથી ભયંકર કોલાહલ અને ઘોડાઓના દાબડાનો અવાજ ગૂંજવા લાગ્યો. ન્યાયપતિજી, દ્વાર ખોલો. બહારથી મહામાત્યનો ભારે અને ક્રૂર અવાજ આવ્યો. અમને માહિતી મળી છે કે રાજધાનીનો એક ભાગેડુ રાજદ્રોહી આપના ભવનમાં છુપાયેલો છે. જો આપે દ્વાર ન ખોલ્યું તો અમે દ્વાર તોડીને અંદર આવી જઈશું. મહામાત્યે ન્યાયપતિના ભવનને પોતાના સેંકડો સૈનિકો સાથે ઘેરી લીધું હતું. ન્યાયપતિનો ચહેરો ફિક્કો પડી ગયો. મહામાત્યને ગંધ આવી ગઈ હે. તે હવે કોઈપણ હદ સુધી જઈ શકે હે. જો તેણે ભવન પર આક્રમણ કરી દીધું તો આપણે ઓછી સંખ્યામાં હોવાને કારણે તેનો સામનો નહીં કરી શકીએ. વીરભદ્રે પોતાની કમરમાંથી તલવાર ખેંચી લીધી. તેના ચહેરા પર ભયનું એક પણ ચિહ્ન નહોતું. તેની અંદર પોતાના પિતાનું લોહી ઉકળી રહ્યું હતું. ન્યાયપતિ મહોદય, વીરભદ્રે દ્રઢતાથી કહ્યું, આપ આ ચાવી અને સંદેશ લઈને ભવનના ગુપ્ત માર્ગેથી તાત્કાલિક પ્રાચીન નગરની મુખ્ય સૈન્ય છાવણી તરફ પ્રસ્થાન કરો. ત્યાંના વફાદાર સૈનિકોને સત્ય બતાવો અને તેમને મહામાત્ય વિરુદ્ધ એકત્ર કરો. અને તું? ન્યાયપતિએ ચિંતિત થઈને પૂછ્યું. હું મહામાત્ય અને તેના સૈનિકોને મુખ્ય દ્વાર પર રોકી રાખીશ. વીરભદ્રે ઉત્તર આપ્યો, હું તેમને ત્યાં સુધી અંદર નહીં આવવા દઉં જ્યાં સુધી આપ સેના લઈને પાછા ન આવી જાઓ. પરંતુ વીરભદ્ર, ન્યાયપતિએ કહ્યું, બહાર સેંકડો સૈનિકો હે. તું એકલો તેમનો સામનો કેવી રીતે કરીશ? આ તો સાક્ષાત મૃત્યુના મુખમાં જવા જેવું હે. વીરભદ્રે હસતા હસતા પોતાના ખિસ્સામાંથી
તે દૂર્વા કાઢી અને તેને પોતાના કપાળે લગાવી, ન્યાયપતિજી, મારા પિતાએ સત્ય માટે પોતાના પ્રાણ આપ્યા હતા. આજે જો મારે સત્ય અને ધર્મની રક્ષા માટે મારું બલિદાન પણ આપવું પડે તો હું પાછો નહીં હટું. પરંતુ મને વિશ્વાસ છે કે વિઘ્નહર્તા ભગવાન ગણેશ મારી બુદ્ધિ અને મારી ભુજાઓને એ બળ આપશે કે હું મહામાત્યના અધર્મને સફળ નહીં થવા દઉં. આપ સમય ગુમાવ્યા વિના ઝડપથી પ્રસ્થાન કરો. ન્યાયપતિએ વીરભદ્રના સાહસ અને નિષ્ઠાને પ્રણામ કર્યા. તેમણે ચાવી અને દસ્તાવેજોને પોતાના વસ્ત્રોમાં સુરક્ષિત રાખ્યા અને ભવનની પાછળ બનેલા ગુપ્ત દ્વાર તરફ આગળ વધી ગયા. વીરભદ્ર એકલો વિશાળ પ્રાંગણમાં ઊભો હતો. બહારથી દ્વાર પર ભારે લોખંડના સળિયાઓના પ્રહાર થઈ રહ્યા હતા. ધડાધડ અવાજોથી આખું ભવન ગૂંજી રહ્યું હતું. તાળા તૂટવાના જ હતા. વીરભદ્રે પોતાના હાથમાં તલવાર મજબૂતીથી પકડી. તેના મગજમાં કોઈ ઉતાવળ નહોતી, કોઈ અહંકાર નહોતો, માત્ર એક નિર્મળ શાંતિ હતી અને પોતાના પિતાના નામને નિષ્કલંક કરવાનો એક અડગ સંકલ્પ હતો. બુધવારની તે મધ્યરાત્રિ પ્રાચીન નગરના ઇતિહાસની સૌથી ભયાનક અને રહસ્યમય રાત બનવા જઈ રહી હતી, જ્યાં એક એકલા યુવાન દૂતનો સામનો એક સંપૂર્ણ અત્યાચારી સામ્રાજ્ય સાથે થવાનો હતો. ભીષણ પ્રહારોથી ભવનનો મુખ્ય દરવાજો તૂટી રહ્યો હતો. લાકડાના પાટિયા ચટકી રહ્યા હતા અને લોખંડના કડા ઉખડવા લાગ્યા હતા. વીરભદ્ર વિશાળ પ્રાંગણની મધ્યમાં મજબૂતીથી પગ જમાવીને ઊભો રહ્યો. તેના હાથમાં ખુલ્લી તલવાર બળતી મશાલોના અજવાળામાં ચમકી રહી હતી. ત્યારે જ એક આખરી ભયાનક આંચકા સાથે ન્યાયપતિના ભવનનો ભારે દરવાજો તૂટીને અંદર પડી ગયો. ધૂળ અને ધુમાડાના ગોટા વચ્ચે મહામાત્યના સૈનિકો હાથમાં બળતી મશાલો, ઢાલો અને ખુલ્લી તલવારો લઈને અંદર ઘૂસી આવ્યા. તેમની પાછળ મહામાત્ય પોતે પોતાના રાજવી અને ઘમંડથી ભરેલા વસ્ત રોમાં પ્રવેશ્યો. તેના ચહેરા પર એક ક્રૂર સ્મિત હતું. ક્યાં હે તે દૂત? મહામાત્યે ગર્જના કરતા કહ્યું. અને ક્યાં હે ન્યાયપતિ? ધૂળની ડમરી શમી. ત્યારે તેણે જોયું કે સામે કોઈ વિશાળ સેના નહીં પરંતુ માત્ર એક યુવાન વીર ઊભો હતો. તેની આંખોમાં ન તો કોઈ ભય હતો કે ન તો ચહેરા પર કોઈ કરચલી. મહામાત્ય ખડખડાટ હસી પડ્યો. તો રાજધાનીએ આ એકલા બાળકને મોકલ્યો છે મારો કાર્ડ બનાવીને? મૂર્ખ યુવાન, તે તારું બલિદાન આપવા માટે ખોટી જગ્યા પસંદ કરી હે. ક્યાં હે તે દસ્તાવેજો? ક્યાં હે તે રાજકીય સંદેશ? વીરભદ્રે પોતાની તલવાર મહામાત્ય તરફ તાકતા ગર્જના કરી. મહામાત્ય, તે 20 વર્ષ સુધી પ્રાચીન નગરની જનતાને છેતરી રાખી. મારા પિતા દેવદત્તને અધર્મના કલંકથી ઢાંક્યા અને સામ્રાજ્ય સાથે વિશ્વાસઘાત કર્યો. આજે તારા પાપનો ઘડો ભરાઈ ગયો હે. રાજાનો આદેશ અને તારા કાળા કારનામાના પુરાવા હવે ન્યાયપતિ પાસે પહોંચી ચૂક્યા હે. દેવદત્તનું નામ સાંભળતા જ મહામાત્યનો ચહેરો એક પળ માટે ફિક્કો પડી ગયો. તેની આંખોમાં જૂનો ડર પાછો આવ્યો. પરંતુ તેણે તરત જ પોતાના પર કાબૂ મેળવ્યો અને બૂમ પાડી, દેવદત્તનો પુત્ર તો તે ગદ્દારનો કીડો હજુ સુધી જીવતો હે. સૈનિકો, આને જીવતો ન છોડતા. આના ટુકડે ટુકડા કરી નાખો અને આખા ભવનની તલાશી લો. ડઝનબંધ સૈનિકો એક સાથે વીરભદ્ર પર તૂટી પડ્યા. વીરભદ્રે પોતાના જીવનમાં માત્ર ઘોડાઓની ઝડપ નહોતી શીખી. તેણે પોતાના પિતાના માર્ગદર્શન હેઠળ શસ્ત્ર ચલાવવાનો કઠોર અભ્યાસ પણ કર્યો હતો. જેવો પહેલો સૈનિક તેની તરફ વધ્યો, વીરભદ્રે અત્યંત ચપળતાથી તેની તલવારનો વાર પોતાની ઢાલ પર રોક્યો અને એક જ દાવમાં તેની ગરદન પર વાર કરીને તેને જમીનદોસ્ત કરી દીધો. પ્રાંગણમાં લોખંડ સાથે લોખંડ અથડાવાના ભયાનક અવાજો ગૂંજવા લાગ્યા. વીરભદ્ર કોઈ વહેતા પવનની જેમ ઝડપથી જગ્યા બદલીને વાર કરી રહ્યો હતો. તેની ઝડપ સામે મહામાત્યના ભારેખમ સૈનિકો ટકી શકતા નહોતા. જ્યારે બે સૈનિકો એક સાથે આગળ વધતા ત્યારે વીરભદ્ર પાછળ હટીને તેમના સંતુલનનો લાભ ઉઠાવતો અને તેમને સામસામે જ અથડાવી દેતો. તે માત્ર પોતાની શારીરિક શક્તિથી નહીં પરંતુ
પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને વિવેકથી યુદ્ધ કરી રહ્યો હતો. તેણે પ્રાંગણના સાંકડા ભાગોનો ઉપયોગ કર્યો, જેથી એક સમયે માત્ર 2 કે 3 સૈનિકો જ તેના સુધી પહોંચી શકે. જોત જોતામાં પ્રાંગણમાં મહામાત્યના કેટલાય સૈનિકો ઘાયલ થઈને ઢળી પડ્યા. મહામાત્ય આ દ્રશ્ય જોઈને અકળાઈ ગયો. તેને સમજાઈ ગયું કે આ કોઈ સાધારણ દૂત નથી. તેણે પોતાના ધનુર્ધારીઓને સંકેત કર્યો. પ્રાંગણની દિવાલ પર 4 ધનુર્ધારીઓ ચડી ગયા અને તેમણે વીરભદ્ર પર બાણ સાધ્યા. વીરભદ્રે ઉપર જોયું. તેના શ્વાસ ફૂલી રહ્યા હતા. શરીર પર કેટલાય નાના નાના ઘા થઈ ચૂક્યા હતા, જેમાંથી લોહી વહી રહ્યું હતું. બાણોના વરસાદથી બચવું ખુલ્લા પ્રાંગણમાં અસંભવ હતું. હવે તું ક્યાં જઈશ? દેવદત્તના પુત્ર મહામાત્યે કુટિલતાથી કહ્યું. ધનુર્ધારીઓ, આને બાણોથી વીંધી નાખો. બરાબર તે જ ક્ષણે આકાશમાં વીજળી કડકી અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. ભારે વરસાદના કારણે મશાલો ઓલવાવા લાગી અને ધનુર્ધારીઓની પણછ ભીની થઈ ગઈ. વીરભદ્રે એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો. તેણે ગણેશજીની તે પવિત્ર દુર્વાનું સ્મરણ કર્યું જે તેના હૃદય પાસે સુરક્ષિત રાખેલી હતી. તે સમજી ગયો કે કુદરત પણ સત્યનો સાથ આપી રહી છે. તે વીજળીની ઝડપે દોડ્યો અને પ્રાંગણના પાષાણ સ્તંભની ઓથે છુપાઈ ગયો. ધનુર્ધારીઓના બાણ હવામાં વહી ગયા અને નિશાન ચૂકી ગયા. વીરભદ્રે સ્તંભ પાછળથી નીકળીને એક પડેલા સૈનિકનો ભાલો ઉપાડ્યો અને તેને પૂરી તાકાતથી દિવાલ પર ઊભેલા પ્રધાન ધનુર્ધારી તરફ ફેંકી દીધો. ભાલો સીધો તેની છાતીમાં વાગ્યો અને તે નીચે આવી પડ્યો. બાકીના ધનુર્ધારીઓ ગભરાઈને પાછા હટી ગયા. પરંતુ મહામાત્ય પાસે સૈનિકોની ખોટ નહોતી. તેણે પોતે પોતાની ભારે ગદા ઉપાડી અને વીરભદ્ર તરફ આગળ વધ્યો. બહુ થયું બાળહટ, મહામાત્યે ગર્જના કરતા કહ્યું અને પોતાની ગદાથી વીરભદ્ર પર ભયંકર પ્રહાર કર્યો. વીરભદ્રે પોતાની તલવારથી પ્રહાર રોકવા માંગ્યો, પરંતુ ગદાના ભારે વજનને કારણે તેની તલવાર તૂટીને 2 ટુકડા થઈ ગઈ અને તે ઉછળીને પાછળ જઈ પડ્યો. તેનું માથું પથ્થરના સ્તંભ સાથે અથડાયું અને તેની આંખો આગળ અંધકાર છવાવા લાગ્યો. તેના મોંમાંથી લોહીની એક પાતળી ધારા વહી નીકળી. તે જમીન પર પડ્યો હતો. મહામાત્ય ધીરે ધીરે તેની તરફ આગળ વધી રહ્યો હતો, પોતાની ગદાને જમીન પર ઘસડતો, જેમાંથી પથ્થરો પરથી તણખા નીકળી રહ્યા હતા. તારા પિતા પણ આ જ રીતે જમીન પર તરફર્યા હતા, વીરભદ્ર મહામાત્યે અટ્ટહાસ્ય કરતા કહ્યું, અને આજે તું પણ તે જ માર્ગે જઈ રહ્યો હે. સત્ય હારી ચૂક્યું હે અને અધર્મનું સામ્રાજ્ય અમર રહેશે. વીરભદ્ર જમીન પર પડ્યો હતો. તેનું શરીર શિથિલ થઈ રહ્યું હતું. ચેતના લુપ્ત થઈ રહી હતી. ત્યારે જ તેના અંતર્મનમાં તે વૃદ્ધ પૂજારીના શબ્દો ગુંજ્યા. સત્યનો માર્ગ ક્યારે સરળ હોતો નથી. ગતિ તને મુકામ સુધી પહોંચાડી શકે છે, પરંતુ સાચા માર્ગની પસંદગી માત્ર તારો વિવેક જ કરી શકે છે. આંખો બંધ કર અને ગણેશજીનું ધ્યાન ધર. વીરભદ્રે પોતાની બંધ આંખોની અંદર ભગવાન ગણેશનું ધ્યાન ધર્યું. તેને પોતાના પિતાનો હસતો ચહેરો દેખાયો. તેને યાદ આવ્યું કે તેના પિતાએ પોતાના પ્રાણોની આહુતિ આપીને સત્યને જીવંત રાખ્યું હતું. શું તે અહીં હાર માની શકે? ના, તેની અંદર એક અજ્ઞાત અલૌકિક ઊર્જાનો સંચાર થયો. તેણે પોતાની આંખો ખોલી. તેની આંખોમાં હવે પીડા નહોતી, માત્ર એક મહાજ્વાળા હતી. મહામાત્યે જેવી ગદાને હવામાં ઊંચકી વીરભદ્રનું માથું કચડી નાખવા માટે, વીરભદ્રે પલક ઝબકાવતા જ જમીન પર આડોટીને પોતાની પાસે પડેલા તૂટી ચૂકેલા મુખ્ય દરવાજાના એક તીક્ષ્ણ લોખંડના કડાને ઉપાડી લીધો. તેણે મહામાત્યના પગની ઘૂંટી પર તે તીક્ષ્ણ લોખંડથી ભયંકર વાર કર્યો. આ મહામાત્ય ચીસી ઉઠ્યો. તેનું સંતુલન બગડી ગયું અને તેની ભારે ગદા તેના હાથમાંથી છૂટીને દૂર જઈ પડી. તે લંગડાતો પાછળ હટ્યો. વીરભદ્ર ચપળતાથી ઊભો થઈ ગયો. તેણે જમીન પરથી એક મૃત સૈનિકની તલવાર ઉપાડી. મહામાત્ય દર્દથી કણસી રહ્યો હતો, પરંતુ તેની આંખોમાં હવે ડર સાફ દેખાઈ રહ્યો હતો. સૈનિકો, મારો આને, રક્ષા કરો મારી! પરંતુ સૈનિકો પાછળ હટવા લાગ્યા હતા.
એક એકલો ઘાયલ યુવાન જેના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું છતાં જે કાળની જેમ ઊભો હતો, તેને જોઈને સૈનિકોના મનોબળ તૂટી ચૂક્યા હતા. ત્યારે જ ન્યાયપતિના ભવન બહારથી શંખનો પ્રચંડ નાદ ગુંજી ઉઠ્યો. હર હર મહાદેવ અને સત્યમેવ જયતેના નારા પ્રાચીન નગરના વાતાવરણમાં ગૂંજવા લાગ્યા. ભવનના મુખ્ય દ્વાર પરથી પ્રાચીન નગરની મુખ્ય શાહી સેના ન્યાયપતિના નેતૃત્વમાં અંદર પ્રવેશી. તેમના હાથમાં રાજવી ધ્વજ હતા. ન્યાયપતિએ ગુપ્ત માર્ગે જઈને શાહી સેનાપતિને રાજાનો તે ગુપ્ત આદેશ અને દસ્તાવેજાગારમાંથી પ્રાપ્ત થયેલા મહામાત્યના દેશદ્રોહના અકાટ્ય દસ્તાવેજો બતાવી દીધા હતા. શાહી સેનાપતિએ પોતાની તલવાર મહામાત્ય તરફ તાકતા બૂમ પાડીને કહ્યું, મહામાત્ય રાજાધિરાજના આદેશથી તને અને તારા તમામ ગદ્દાર સાથીઓને દેશદ્રોહના ગુનામાં કેદી બનાવવામાં આવે હે. પોતાની તલવારો ફેંકી દો, નહીંતર તમારું માથું વાઢી નાખવામાં આવશે. મહામાત્યના સૈનિકોએ પોતપોતાની તલવારો નીચે ફેંકી દીધી. મહામાત્ય જમીન પર પડી ગયો. તેની ક્રૂરતા હવે આજીજીમાં બદલાઈ ચૂકી હતી. ના, આ ન થઈ શકે. હું પ્રાચીન નગરનો સ્વામી છું. ન્યાયપતિ આગળ વધ્યા અને તેમણે મહામાત્યની છાતી પર પોતાની લાકડી મૂકી. તું પ્રાચીન નગરનો સ્વામી નહીં, પરંતુ આ પવિત્ર ભૂમિનો સૌથી મોટો કલંક હે. 20 વર્ષ પહેલા તે દેવદત્ત જેવા વીર દેશભક્તની હત્યા કરાવી અને તેમને ગદ્દાર જાહેર કર્યા. આજે સત્યનો સૂર્ય ઉગ્યો હે અને તારો અધર્મ સમાપ્ત થઈ ચૂક્યો હે. શાહી સૈનિકોએ મહામાત્યને ભારે સાંકળોમાં જકડી લીધો. ન્યાયપતિ વીરભદ્ર પાસે આવ્યા. વીરભદ્ર તલવારના ટેકે માંડ માંડ ઊભો હતો. ન્યાયપતિએ ભાવુક થઈને વીરભદ્રને પોતાના હૃદય સરસો ચાંપી લીધો. આભાર પુત્ર વીરભદ્ર. ન્યાયપતિની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જો આજે તે તારી બુદ્ધિ, ધૈર્ય અને અસીમ સાહસથી મહામાત્યને અહીં રોકી ન રાખ્યો હોત તો તે દસ્તાવેજો નષ્ટ કરી દેત અને પ્રાચીન નગરમાં વિદ્રોહની આગ ભડકાવી દેત. તે માત્ર પ્રાચીન નગરને જ નથી બચાવ્યું, પરંતુ પોતાના પિતાના નામ પર લાગેલા 20 વર્ષ જૂના કલંકને પણ ભૂંસી નાખ્યો હે. વીરભદ્રે હસતા હસતા પોતાની કમરમાંથી તે દુર્વા કાઢી અને તેની સામે જોતા કહ્યું, ન્યાયપતિજી, આ મારો ચમત્કાર નથી. આ તો વિઘ્નહર્તા ભગવાન ગણેશના આશીર્વાદ અને તેમની આપેલી બુદ્ધિનું ફળ હે. તેમણે મને શીખવ્યું કે માત્ર ઝડપથી દોડવું એ જ બધું નથી હોતું. યોગ્ય સમયે રોકાવું, વિચારવું અને ધર્મના માર્ગ પર ચાલવું એ જ સાચો વિજય હે. બીજી પરોઢ જ્યારે પ્રાચીન નગર પર ઉગી ત્યારે તે એક નવું કિરણ લઈને આવી. નગરના મુખ્ય 4 રસ્તા પર વિશાળ સભા બોલાવવામાં આવી. આખા નગરની જનતા ત્યાં એકત્ર થઈ હતી. રાજાના વિશેષ પ્રતિનિધિ પણ રાજધાનીથી પહોંચી ચૂક્યા હતા. ન્યાયપતિએ આખી જનતા સામે 20 વર્ષ જૂના સત્યની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે કેવી રીતે દેવદત્તે પોતાનું બલિદાન આપીને રાજ્યની રક્ષા કરી હતી અને કેવી રીતે મહામાત્યે ષડયંત્ર રચ્યું હતું. આખી જનતાએ દેવદત્તના નામના જયકારા લગાવ્યા. જે નગર 20 વર્ષથી એક જૂઠા કલંકને સાચું માનતું આવતું હતું, તે આજે દેવદત્તની મહાનતા સામે નતમસ્તક હતું. રાજાના પ્રતિનિધિએ વીરભદ્રને રાજવી સન્માનથી નવાજ્યો અને તેને પ્રાચીન નગરના નવા મુખ્ય રક્ષક નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ વીરભદ્રે અત્યંત નમ્રતાથી માથું ઝુકાવીને કહ્યું, માન્યવર, આ સન્માન માટે હું આભારી છું, પરંતુ મારું કર્તવ્ય હજુ પૂરું નથી થયું. મારે સૌથી પહેલા મારી માતા પાસે જવું હે, જે 20 વર્ષથી પોતાના પતિના કલંકિત નામનું દુઃખ વેઠી રહી હે. મારે તેમને એ જણાવવું હે કે તેમના પતિ ગદ્દાર નહીં, પરંતુ એક અમર શહીદ હતા. વીરભદ્રની વાત સાંભળીને સભામાં ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. વીરભદ્રે પોતાના ઘોડાને તૈયાર કર્યો. આ વખતે તેના ઘોડાની ચાલમાં કોઈ નકામી ઉતાવળ નહોતી, પરંતુ એક ગરિમાપૂર્ણ સ્થિરતા હતી. તેના હૃદયમાં પોતાના પિતા પ્રત્યે અગાધ શ્રદ્ધા અને ભગવાન ગણેશ પ્રત્યે અતૂટ ભક્તિ હતી. જ્યારે તે પાછો તે જ ગાઢ વનવાળા રસ્તેથી પસાર થયો, ત્યારે
તે ફરીથી તે જ પ્રાચીન ગણેશ મંદિર પાસે રોકાયો. મંદિરનું વાતાવરણ પરોઢના સોનેરી તડકામાં નહાઈ રહ્યું હતું. પક્ષીઓનો કલરવ અને વહેતી નદીનું સંગીત વાતાવરણને અલૌકિક બનાવી રહ્યું હતું. વીરભદ્ર મંદિરની અંદર ગયો. ત્યાં એ જ વૃદ્ધ પૂજારી અને વૃદ્ધ સેવાદાર બેઠા હતા. વીરભદ્રે બંને પૂજ્ય વૃદ્ધોના ચરણોમાં પોતાનું માથું મૂકી દીધું. પૂજારીએ હસતા હસતા તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, તારી યાત્રા સફળ થઈ વીરભદ્ર. તે માત્ર સંદેશ નથી પહોંચાડ્યો, પરંતુ તે તારા અંદરના અહંકારને જીતીને વિવેકનો સંદેશ પ્રાપ્ત કર્યો હે. વીરભદ્રે પોતાના પિતાની તે નાની પાષાણ પ્રતિમા અને તે અડધો બળેલો પત્ર કાઢ્યો. બાબા, હવે આ વસ્તુઓનું શું કરું? પૂજારીએ કહ્યું, આ પ્રતિમા તારા પિતાની સ્મૃતિ હે. તેને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરજે. અને આ પત્ર હવે ઇતિહાસનું એક પાનું હે, જે આવનારી પેઢીઓને એ શીખવશે કે અસત્ય ભલે ગમે તેટલું શક્તિશાળી કેમ ન હોય, સત્યના એક નાના દીવા સામે તે ક્યારે ટકી શકતું નથી. વીરભદ્રે ભગવાન ગણેશની સ્વયંભૂ પ્રતિમા સમક્ષ દૂર્વા અને પુષ્પો અર્પણ કર્યા, માથું ટેકવ્યું અને મંદિરની બહાર નીકળ્યો. જ્યારે તે પોતાના ગામે પહોંચ્યો ત્યારે સાંજ ઢળી રહી હતી. બુધવારનો જ પાવન દિવસ હતો. તેના ઘર બહાર લીમડાનું વૃક્ષ એવું જ ઊભું હતું. તેની માતા દ્વાર પર ઊભી માટીનો દીવો પ્રગટાવી રહી હતી. વીરભદ્ર પોતાના ઘોડા પરથી ઉતર્યો અને પોતાની માતાના ચરણોમાં ઢળી પડ્યો. તેની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી નીકળી. માતા વીરભદ્રે રૂંધાતા ગળે કહ્યું, આજે તમારા કપાળ પરથી તે અદૃશ્ય કલંક હંમેશ માટે ધોવાઈ ગયો. પિતાજી ગદ્દાર નહોતા. તેઓ પ્રાચીન નગરના રક્ષક અને અમર શહીદ હતા. આખા સામ્રાજ્યે આજે તેમના ચરણોમાં પોતાનું મસ્તક નમાવ્યું હે. માતાના હાથમાંથી માટીનો દીવો હૂંટતા હૂંટતા બચ્યો. તેમણે પોતાના પુત્રને ઊંચકીને ગળે લગાવી લીધો. 20 વર્ષનું દબાયેલું દુઃખ આંસુ બનીને વહી નીકળ્યું. ઘરના નાના મંદિરમાં તેમણે ભગવાન ગણેશની તે નાની પ્રતિમાને સ્થાપિત કરી. માટીનો દીવો પ્રગટી ઉઠ્યો. દીવાની સ્થિર જ્યોતમાં ભગવાન ગણેશનું શાંત અને કરુણામય સ્વરૂપ દેખાઈ રહ્યું હતું. વીરભદ્રે શીખ્યું કે જીવનની દોડમાં માત્ર તીવ્ર ગતિએ દોડવું એ જ સફળતા નથી. ખરી બુદ્ધિમત્તા તો એમાં હે કે મનુષ્ય પોતાની ગતિને વિવેકના અંકુશમાં રાખે. જ્યારે જીવનમાં અવરોધો આવે ત્યારે ક્રોધ કે ઉતાવળ કરવાને બદલે સ્થિર થઈને વિચાર કરવો જોઈએ. કોઈ અનુભવી વ્યક્તિની સાચી સલાહ પર ધ્યાન આપવું જોઈએ અને હંમેશા ધર્મ તથા ન્યાયના પક્ષમાં ઊભા રહેવું જોઈએ. ભગવાન ગણેશ જે બુદ્ધિ અને વિવેકના દેવતા છે, તેઓ પોતાના ભક્તોને માત્ર સાંસારિક સફળતા જ નથી આપતા, પરંતુ તેમને સાચા અને ખોટાની ઓળખ કરવાની એ દ્રષ્ટિ પ્રદાન કરે છે, જે જીવનના દરેક અંધકારને મિટાવીને સત્યના અજવાળા તરફ લઈ જાય છે. વીરભદ્રનું જીવન બદલાઈ ચૂક્યું હતું. તે હવે માત્ર એક ઝડપી દૂત નહોતો, તે એક એવો જ્ઞાની અને વિવેકશીલ પુરુષ બની ચૂક્યો હતો, જેની ગાથા આવનારી કેટલીય પેઢીઓ સુધી બુધવારના દિવસે ગણેશ વંદના સાથે ખૂબ પ્રેમ અને શ્રદ્ધાથી સંભળાવવામાં આવવાની હતી. બુધવારની તે પાવન પરોઢ પ્રાચીન નગરના ઇતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય લઈને આવી હતી. નગરનો ખૂણે ખૂણો આજે એક અજીબ ઊર્જા અને ઉમંગથી છલકાઈ રહ્યો હતો. મહામાત્યના 20 વર્ષના ક્રૂર અને કપટભર્યા શાસનનો અંત આવી ચૂક્યો હતો. રસ્તાઓ પર પથરાયેલી મુશળધાર વરસાદની તે રાત હવે પૂરી રીતે ઢળી ચૂકી હતી અને સૂર્યના પ્રથમ સોનેરી કિરણો પ્રાચીન નગરના વિશાળ ગણેશ મંદિરના સુવર્ણ કળશ પર ઝગમગી રહ્યા હતા. નગરના મુખ્ય 4 રસ્તા પર આવેલા રાજ પ્રાંગણમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન નગરના હજારો નાગરિકો, ખેડૂતો, વેપારીઓ અને વૃદ્ધો ત્યાં એકત્ર થયા હતા. દરેકના ચહેરા પર એક રાહતભર્યું સ્મિત હતું અને આંખોમાં ન્યાય મળવાનો સંતોષ હતો. ન્યાયપતિજી પોતાના ઉજળા શ્વેત વસ્ત્રોમાં સભાની મધ્યમાં બનેલા ઉચ્ચ મંચ પર બિરાજમાન હતા. તેમની એક તરફ રાજધાનીથી આવેલા શાહી પ્રતિનિધિ ઊભા હતા અને બીજી તરફ પ્રાચીન નગરની મુખ્ય સેનાના અધિકારીઓ.
પરંતુ આખી સભાની દ્રષ્ટિ તે યુવાન પર ટકેલી હતી જે મંચના હેડે અત્યંત વિનમ્રતાથી ઊભો હતો. તે વીરભદ્ર હતો. શરીર પર કેટલાય ઘાના પાટા બાંધેલા હતા, પરંતુ તેની આંખોની ચમક અને ચહેરાનું તેજ તેની અંદરના અસીમ ધૈર્ય અને વિવેકનો પરિચય આપી રહ્યા હતા. શાહી પ્રતિનિધિએ આગળ વધીને રાજવી તામ્રપત્ર કાઢ્યું અને જાહેરાત કરી, પ્રાચીન નગરની સમસ્ત ધર્મપ્રિય જનતા, આજે આ પાવન બુધવારના સૂર્યોદય સાથે રાજાધિરાજનો વિશેષ સંદેશ આપ સૌ સમક્ષ વંચાઈ રહ્યો છે. 20 વર્ષ પહેલા આપણા સામ્રાજ્યના સાચા નિષ્ઠાવાન વીર દેવદત્ત પર જે ગદ્દારીનો કલંક લગાવવામાં આવ્યો હતો, તે આજે પૂરી રીતે ભૂંસી નાખવામાં આવ્યો છે. મહામાત્યના ગુપ્ત દસ્તાવેજો અને તેની દેશદ્રોહી પ્રવૃત્તિઓ ઉજાગર થયા પછી રાજાધિરાજ દેવદત્તજીને મરણોપરાંત સામ્રાજ્યના સર્વોચ્ચ સન્માન ધર્મરક્ષકથી વિભૂષિત કરે છે. આખી જનસભામાં એક સાથે તાળીઓનો ગડગડાટ અને દેવદત્તના નામના જયકારા ગુંજી ઉઠ્યા. દેવદત્તજી અમર રહો, ધર્મ અને સત્યનો વિજય થાઓ. વૃદ્ધ લોકો જે 20 વર્ષથી આ અસત્યને સાચું માનવા મજબૂર હતા, તેઓ પોતાની આંખોના આંસુ લૂછી રહ્યા હતા. શાહી પ્રતિનિધિએ વીરભદ્ર તરફ ફરીને કહ્યું અને દેવદત્તના આ સુયોગ્ય બુદ્ધિમાન અને નીડર પુત્ર વીરભદ્રને, જેણે પોતાના પ્રાણોની પરવા કર્યા વિના પોતાની ગતિ અને વિવેકથી સામ્રાજ્યના સૌથી મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું, રાજાધિરાજ પ્રાચીન નગરના નવા મહામાત્ય અને સેનાપતિ નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂકે છે. સભામાં ઉપસ્થિત દરેક વ્યક્તિ આ જાહેરાતથી ઝૂમી ઉઠી. ન્યાયપતિજીએ હસતા હસતા વીરભદ્રને આગળ આવવાનો સંકેત કર્યો. વીરભદ્ર ધીરે ધીરે મંચની મધ્યમાં આવ્યો. તેણે સૌથી પહેલા આખી જનતાને અને પછી ન્યાયપતિજીને પ્રણામ કર્યા. તેના ચહેરા પર પદ કે અધિકાર મેળવવાનો કોઈ અહંકાર નહોતો. માન્યવર ન્યાયપતિજી અને પ્રાચીન નગરની પૂજ્ય જનતા, વીરભદ્રે અત્યંત મધુર અને શાંત અવાજે કહ્યું, રાજધાનીથી મળેલું આ સન્માન મારા માટે અત્યંત પવિત્ર છે, પરંતુ મારું કર્તવ્ય અહીં પૂરું નથી થતું. એક દૂતનો ધર્મ માત્ર સંદેશ પહોંચાડવાનો હોય છે, સામ્રાજ્યનો શાસક બનવાનો નહીં. મારી માતા 20 વર્ષથી એકલા માટીના દીવાની જેમ ગામમાં બેસીને પોતાના પતિના કલંકિત નામનો બોજ ઉઠાવી રહી છે. મારી યાત્રા ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી હું તેમના ચરણોમાં જઈને એ ન કહી દઉં કે તેમનો ત્યાગ અને તેમનો ધર્મ વિજયી થયો છે. વીરભદ્રે અત્યંત નમ્રતાથી તે મહામાત્યના પદને અસ્વીકાર કરી દીધું. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. જ્યાં લોકો એક નાના પદ માટે છળ અને કપટનો સહારો લે છે, ત્યાં આ 22 વર્ષના યુવાને સામ્રાજ્યના સૌથી મોટા પદને સહજતાથી ઠુકરાવી દીધું હતું. ન્યાયપતિજીની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. તેમણે વીરભદ્રના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, પુત્ર વીરભદ્ર જે વ્યક્તિ પદ અને સત્તાના મોહથી પર થઈ જાય છે, તે જ વાસ્તવમાં સાચો જ્ઞાની અને વીર હોય છે. તે આજે સાબિત કરી દીધું કે તું માત્ર દેવદત્તનો પુત્ર નથી, પરંતુ સ્વયં વિવેકના માર્ગ પર ચાલનારો એક સાચો ગણેશ ભક્ત છે. સભાના સમાપન પછી વીરભદ્રે પોતાના પ્રિય કાળા ઘોડાની પીઠ થાબડી. ઘોડો પણ જાણે પોતાના સ્વામીના વિજય અને શાંતિને સમજી રહ્યો હતો. નગરની બહાર નીકળતા પહેલા વીરભદ્ર ફરીથી તે ગાઢ વનવાળા રસ્તે ગયો. બુધવારની બપોર થઈ ચૂકી હતી. વનમાં પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને નદીનું શીતળ જળ વહી રહ્યું હતું. તે એ જ પ્રાચીન ગણેશ મંદિરના પ્રાંગણમાં પહોંચ્યો. મંદિરના ગર્ભગૃહ સામે એ જ વૃદ્ધ પૂજારી અને વૃદ્ધ સેવાદાર બેઠા હતા. તેમની સમક્ષ તાજી દૂર્વા અને લાલ પુષ્પો અર્પણ કરેલા હતા. વીરભદ્રે બંને પૂજ્ય વૃદ્ધોના ચરણોમાં મસ્તક નમાવ્યું. વૃદ્ધ પૂજારીએ તેના માથા પર હાથ મૂકતા કહ્યું, વીરભદ્ર, તે તારી પરીક્ષાનો સૌથી કઠિન તબક્કો પાર કરી લીધો છે. જ્યારે મનુષ્ય સામે અધિકાર અને કર્તવ્યમાંથી પસંદગી કરવાની હોય અને તે કર્તવ્યને પસંદ કરે, ત્યારે જ તેની બુદ્ધિ પરિપક્વ ગણાય છે. વીરભદ્રે પોતાની ચામડાની થેલીમાંથી તે નાની પાષાણ ગણેશ પ્રતિમા
અને તે બળેલો તાડપત્ર કાઢ્યો. બાબા વીરભદ્રે કહ્યું, આ પ્રતિમા હવે મારા જીવનની સૌથી મોટી પથદર્શક બનશે. પરંતુ મને એક વાતની શંકા હજુ પણ છે. શું મહામાત્યનો અંત આવી જવાથી આ ષડયંત્ર સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું કે તે ષડયંત્રના તાર બીજે ક્યાંય પણ જોડાયેલા છે? પૂજારીએ હસતા હસતા કહ્યું, સત્યનો માર્ગ એક બળતી જ્યોત જેવો હોય છે. પુત્ર, જ્યારે એક દીવો બળે છે ત્યારે તે માત્ર પોતાની આસપાસનો અંધકાર જ નથી મિટાવતો, પરંતુ દૂર સુધી ફેલાયેલા ભ્રમને પણ દૂર કરી દે છે. મહામાત્ય માત્ર એક મહોરું હતું, જે ગુપ્ત ખજાના અને દસ્તાવેજોની રક્ષા તારા પિતાએ કરી હતી. તેનું વાસ્તવિક રહસ્ય હવે તારી અંદર જાગૃત થઈ ચૂક્યું છે. તે રહસ્ય એ છે કે સંસારની સૌથી મોટી સંપત્તિ ધન કે જમીન નથી, પરંતુ સત્ય, ન્યાય અને નિસ્વાર્થ કર્મ છે. વીરભદ્રે પૂજારીજીના આશીર્વાદ લીધા. તે પાવન દુર્વાને ફરીથી પોતાના હૃદયે લગાવી અને પોતાના ગામ તરફ યાત્રા શરૂ કરી. તેની વાપસીની યાત્રામાં કોઈ વ્યાકુળતા નહોતી. હવે તેની ચાલમાં એક સ્થિરતા અને આનંદ હતો. રસ્તામાં વહેતી નદીનું સૌંદર્ય જોતા અને મુસાફરો સાથે પ્રેમપૂર્વક વાત કરતા સોનેરી સાંજના સમયે વીરભદ્ર પોતાના શાંત ગામે પહોંચ્યો. તે સીધો પોતાના ઘરના દ્વારે પહોંચ્યો. દ્વાર પર તેની વૃદ્ધ માતા હાથમાં પિત્તળની થાળી લઈને બુધવારની આરતીની તૈયારી કરી રહી હતી. વીરભદ્ર ઘોડા પરથી ઉતરીને માતાના ચરણોમાં પડી ગયો. તેના શરીર પર લાગેલા ઘા જોઈને માતાનું હૃદય કંપી ઉઠ્યું. વીરભદ્રે પોતાની થેલીમાંથી પિતાની તે નાની પાષાણ ગણેશ પ્રતિમા કાઢી અને માતાની હથેળી પર મૂકતા કહ્યું, માતા, આજે પ્રાચીન નગરના રાજ પ્રાંગણમાં પિતાજીને ધર્મરક્ષકનું સન્માન મળ્યું છે. તેઓ ગદ્દાર નહોતા, તેમણે ધર્મની રક્ષા માટે પ્રાણ આપ્યા હતા. આ સાંભળતા જ 20 વર્ષનું દુઃખ આંસુ બનીને વહી નીકળ્યું અને માતાએ પ્રતિમાને મસ્તકે લગાવી લીધી. ઘરના મંદિરમાં તે પાષાણ પ્રતિમાને સ્થાપિત કરી દીધી. દીવો પ્રગટાવવામાં આવ્યો ત્યારે જ રાજમહેલમાંથી આવેલા અશ્વારોહીએ ગામમાં રાજાની જાહેરાત સંભળાવી દીધી. જે ગામના લોકો ગઈકાલ સુધી તેમનો તિરસ્કાર કરતા હતા, તેઓ આજે માફી માંગવા દ્વારે ઊભા હતા. માતાએ શાંત અવાજે કહ્યું કે અસત્યનો અંધકાર સત્યના પ્રકાશને ક્યારેય ઓલવી શકતો નથી. બીજી સવારે વીરભદ્ર પોતાના આંગણામાં બેસીને પોતાની યાત્રા પર વિચાર કરી રહ્યો હતો. તેણે સમજ્યું કે માત્ર ઝડપથી ભાગવું એ શક્તિ હોઈ શકે છે, પણ સાચી દિશામાં જવું એ જ વાસ્તવિક સમજદારી છે. ત્યારે જ રાજમહેલમાંથી આવેલા દૂતે રાજાનો પત્ર સોંપ્યો. રાજાએ તેને સામ્રાજ્યનો મુખ્ય દૂત અને સલાહકાર નિયુક્ત કર્યો હતો. માતાના આશીર્વાદ લઈને વીરભદ્રે રાજાના પત્રને મસ્તકે લગાવ્યો. જ્યારે તે ફરીથી પોતાના ઘોડા પર સવાર થઈને રાજધાની તરફ આગળ વધ્યો, ત્યારે ગામના લોકો તેને વિદાય આપી રહ્યા હતા. બુધવારના દિવસથી શરૂ થયેલી આ યાત્રા શીખવે છે કે જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિ આવવા પર હંમેશા સત્યનો માર્ગ પસંદ કરવો જોઈએ. ભગવાન ગણેશ સીધો ચમત્કાર કરવાને બદલે મનુષ્યની અંદર સાચો નિર્ણય લેવાનો વિવેક જાગૃત કરે છે. તેની વાપસીની યાત્રામાં કોઈ વ્યાકુળતા નહોતી. હવે તેની ચાલમાં એક સ્થિરતા અને આનંદ હતો. રસ્તામાં વહેતી નદીનું સૌંદર્ય જોતા અને મુસાફરો સાથે પ્રેમપૂર્વક વાત કરતા સોનેરી સાંજના સમયે વીરભદ્ર પોતાના શાંત ગામે પહોંચ્યો. તે સીધો પોતાના ઘરના દ્વારે પહોંચ્યો. દ્વાર પર તેની વૃદ્ધ માતા હાથમાં પિત્તળની થાળી લઈને બુધવારની આરતીની તૈયારી કરી રહી હતી. વીરભદ્ર ઘોડા પરથી ઉતરીને માતાના ચરણોમાં પડી ગયો. તેના શરીર પર લાગેલા ઘા જોઈને માતાનું હૃદય કંપી ઉઠ્યું. વીરભદ્રે પોતાની થેલીમાંથી પિતાની તે નાની પાષાણ ગણેશ પ્રતિમા કાઢી અને માતાની હથેળી પર મૂકતા કહ્યું, માતા, આજે પ્રાચીન નગરના રાજ પ્રાંગણમાં પિતાજીને ધર્મરક્ષકનું સન્માન મળ્યું છે. તેઓ ગદ્દાર નહોતા, તેમણે ધર્મની રક્ષા માટે પ્રાણ આપ્યા હતા. આ સાંભળતા જ 20 વર્ષનું દુઃખ આંસુ બનીને વહી નીકળ્યું અને માતાએ પ્રતિમાને મસ્તકે લગાવી લીધી.
ઘરના મંદિરમાં તે પાષાણ પ્રતિમાને સ્થાપિત કરી દીધી. દીવો પ્રગટાવવામાં આવ્યો ત્યારે જ રાજપ્રાસાદમાંથી આવેલા અશ્વારોહીએ ગામમાં રાજાની જાહેરાત સંભળાવી દીધી. જે ગામના લોકો ગઈકાલ સુધી તેમનો તિરસ્કાર કરતા હતા તેઓ આજે માફી માંગવા વારે ઊભા હતા. માતાએ શાંત અવાજે કહ્યું કે અસત્યનો અંધકાર સત્યના પ્રકાશને ક્યારેય ઓલવી શકતો નથી. બીજી સવારે વીરભદ્ર પોતાના આંગણામાં બેસીને પોતાની યાત્રા પર વિચાર કરી રહ્યો હતો. તેણે સમજ્યું કે માત્ર ઝડપથી ભાગવું એ શક્તિ હોઈ શકે હે, પણ સાચી દિશામાં જવું એ જ વાસ્તવિક સમજદારી હે. ત્યારે જ રાજપ્રાસાદમાંથી આવેલા દૂતે રાજાનો પત્ર સોંપ્યો. રાજાએ તેને સામ્રાજ્યનો મુખ્ય દૂત અને સલાહકાર નિયુક્ત કર્યો હતો. માતાના આશીર્વાદ લઈને વીરભદ્રે રાજાના પત્રને મસ્તકે લગાવ્યો. જ્યારે તે ફરીથી પોતાના ઘોડા પર સવાર થઈને રાજધાની તરફ આગળ વધ્યો ત્યારે ગામના લોકો તેને વિદાય આપી રહ્યા હતા. બુધવારના દિવસથી શરૂ થયેલી આ યાત્રા શીખવે છે કે જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિ આવવા પર હંમેશા સત્યનો માર્ગ પસંદ કરવો જોઈએ. ભગવાન ગણેશ સીધો ચમત્કાર કરવાને બદલે મનુષ્યની અંદર સાચો નિર્ણય લેવાનો વિવેક જાગૃત કરે છે. જો તમને ભગવાન શ્રી ગણેશજીની આ પાવન કથા પસંદ આવી હોય અને તમે આવી જ ધાર્મિક કથાઓ, વ્રત કથાઓ, ભક્તિમય વિડીયો તથા સનાતન ધર્મ સાથે જોડાયેલી પ્રેરણાદાયક માહિતી નિયમિત સાંભળવા માંગતા હોવ તો અમારી જેકે કથા ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકનને પણ જરૂર દબાવો જેથી અમારી દરેક નવી વિડીયોની સૂચના તમને સૌથી પહેલા મળી શકે. કમેન્ટ બોક્સમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જય ગણેશજી અવશ્ય લખો. ભગવાન ગણેશજીના આ પાવન સ્મરણ સાથે પોતાની શ્રદ્ધા અને મનોકામના કમેન્ટમાં જરૂર લખો. તમારી એક નાની કમેન્ટ અમારી પૂરી ટીમ માટે ખૂબ મોટી પ્રેરણા છે. આ પાવન કથાને તમારા પરિવાર, મિત્રો અને તમામ શ્રદ્ધાળુ ભક્તો સાથે અવશ્ય શેર કરો જેથી ભગવાન શ્રી ગણેશજીનો મહિમા, ભક્તિ અને તેમના આશીર્વાદનો આ દિવ્ય સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચી શકે.